આ રાજને તે વાત કરી કે નહીં? તને મળ્યો કે નહીં રાજ? હા મેં વાત કરી છે અટાણે તી હા પાડે છે કે પછી રેખડા જ કરવું છે ને? હા પાડી છે. જય શ્રી કૃષ્ણ અશોક દાદા. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. ઓળખાણ ન પડી તમારી? અરે દાદા તમે મને ઓળખો જ છો. આ તમારા ગામના ઓલા ભીખાભાઈ અટાણે હયાત નથી, હું એમનો દીકરો મહેન્દ્ર. હા પણ હવે તમે બધા શહેરમાં કામ કરતા હોય ને ગામડામાં દેખાતા જ ઓછા હો, ક્યાંથી ઓળખો ને? ઘણા વર્ષો થઈ ગયા જોયા એને. અરે દાદા હું તો અહીંયા જ રહું છું. આ ખાલી મારી બેન જ ત્યાં હેરમાં ભણવા ગઈ હતી, એટલે શું છે કે હું ઓછો આ બાજુ ગામમાં ફરતો, વાડીએ જ પડ્યો રહું ને એટલે તમને ખબર ન હોય, એટલે વળખાતા નહોતા. હા થોડુંક કામ હતું એટલે આવ્યો હતો દાદા. બોલો ને, તે શું કામ છે? કામમાં જઈને એવું છે કે આ મારી બેન છે અને હેરમાં ભણેલી છે, અને તમારો દીકરો રાજ છે ને એની હારે જ ભણતી હતી, અને એ બંનેને મનમેળ છે ને તો હું બેના લગ્નની વાત કરવા આવ્યો છું. આ છોકરીની વાત કરવા આવ્યા છે? હે? પણ આ છોકરી અમારા ઘરમાં ઓ બની નહીં આવે ભાઈ. હાલે હાલે જ નહીં અમારા ઘરમાં. પણ દાદા ના ના, એ વાત જ તમે પડતી મેલ દો, એટલે એ વાત તમે ભૂલી જાઓ. આ તમારી બેન હોય તો બે ભલે રહી, પણ એ અમારા ઘરની વહુ નહીં બને. પણ દાદા મારી બેનમાં શું ખામી છે? તું પણ કેની જલપા. પણ જુઓ કાકા, હા રાજભાઈને અને આમાં નણંદને અને બેના છે ને વિચાર પણ મળે છે અને સિટીમાં ભણેલા છે, એટલે જો અમે માગું લઈને આવ્યા છીએ. ઈ હંધી થઈ જાય તો સારું એમ. તમારી હંધી વાત હાસી, ઈ બેના મન મેળે છે, એકાબીજાને ગમે છે, પણ આ અમને ન ગમે એનું હું, અમારે એને હારે જ રહેવાનું હોય ને. પણ જો અને જો ભાઈ, મેં તો છે ને મારા દોસ્તારની દીકરીને આટલું રાજને કીધું જ છે કે ભાઈ ત્યાં જોણ કરવાનું છે, અમારે પહેલા જોવા જવાનું ત્યાં થાય છે. અમારે ત્યાં નક્કી જ એવું જ છે. No, uncle, please try to understand. I mean, હું વાત કરું છું ને દાદાને નહીં સમજાય. જો દાદા હું એમનેમ સામે ચાલીને નથી આવ્યો. આ તમારા દીકરા રાજ અને મારી બેન રાધાએ બંને મળીને આ ફેસલો લીધો હતો, એટલે હું તમારા ઘરે મારી બેનનું માગું લઈને આવ્યો છું. હું તમારા આગળ હાથ જોડું છું. કાકા, તમારી નણંદ સંસ્કારી પણ છે, ભલે સિટીમાં રહી છે પણ એને અમે સંસ્કાર પૂરતા આપ્યા છે. પણ એક વાત છે ને, કાન ખોલીને સાંભળી લો. અમારો રાજ છે ને હજી પોતાનો નિર્ણય લેવામાં નાદાન પડે, કાચો પડે, અને આ તમારી હારે સંબંધ કરવામાં અમને જરાય રસ નથી, કારણ કે અમે જે વહુ ધારી છે ને એ આ પ્રકારની વહુ અમારા સપનામાં, અમારા મગજમાં જ નથી બેસતી. હા, એટલે તમે છે ને આ ઘરનો ઉમરો બીજી વખત ચડતા નહીં. પણ દાદા સમજવાની કોશિશ તો કરો. પણ અમારે છે ને ભાઈ, હા આ ટૂંકા ટૂંકા કપડાં પહેરે ને આવું બધું પહેરે ને અમારે એવું ન હાલે. અમારે તો એ ને સાદી છોકરી જોઈએ. આ શહેરની છોકરી છે ને અમારા ઘરમાં ન હાલે. તમને સીધી ભાષામાં કહી દીધું ને, તમને ખબર નથી પડતી. તમે નીકળો અહીંથી, નીકળો. અહીંયા મારે જોઈ જ નહીં તમારું, તમારું પગલું મારા ઘરમાં નથી. મારું ઘર ધડો પલટ કાઢી નાખશો. નીકળો તમે અહીંથી. માફ કરજો દાદા. બાપુજી હું અહીંયા છે ને મારું અપમાન થાય ને એટલા માટે નથી આવ્યો. મારી બેનની ખુશી હતી ને એટલા માટે આવ્યો છું. તમને ભલે તમારા દીકરાની ખુશી વાલી ન હોય, પણ મને મારી બેનની ખુશી વાલી છે, એટલે સામે ચાલીને હું અહીંયા માગું લઈને આવ્યો છું. અને તમે મને હળધૂત કરો છો, મારું અપમાન કરો છો. હા પણ આવી વહુ અમને ખપે જ નહીં, એટલે અમારે જોતી જ નથી. તમને કોણે કીધું તું માગું લઈને આવવાનું? અરે પણ મારી વાત તો સાંભળો પેલા. બધા બોલે બોલ કરો. હું મહેન્દ્રભાઈ, એમના વતી હું તમારી પાસે માફી માંગુ છું. બાપુજી આપણે આંગણે આવ્યા હોય એની સાથે આવું વર્તન કરાતું હોય છે. એ તું તો મૂંગો છે હો. તને જ્યારે પરણવાની વાત કરતા હતા ને ત્યારે તે મગનું મરી નથી પાડ્યું. પહેલા કેવું તું ને તારે જે કઈ કરવું તું તો અમે તારામાં છે ને રસ જ ન લે, અને કોઈને કહેતા જ નહીં. અમારું વેણ છે ને લાખનું 12,000 નો કરત ખપાવત. રાજભાઈ, તમને ખબર જ હતી કે તમારા બાપુજી આ સ્વભાવના છે, તો પછી અમને હું કામે અહીંયા બોલાવ્યા કે માગું લઈને આવો? આ તે બોલાવ્યા હતા? હા બા, મેં બોલાવ્યા હતા. જોયું ને મારી બેન, જોઈ લીધું ને તારા ભાઈનું હળહળતું અપમાન થયું છે આ ઘરમાં. હજુ તું આ ઘરમાં આમની સાથે લગ્ન કરવા માંગે છે? અને બેન, તમે આ ઘરમાં આવશો ને તો ક્યારેય સુખી નહીં રહી શકો. હા તમે જોયું જ છે ને. હા હજી તો કંઈ ગોઠવાણું નથી, ત્યાં તો એ લોકો હું બોલવા માંડ્યા છે, અને લગ્ન થઈ જાય પછી આ તમને કેવા દુખી કરે કોને ખબર. એ અમારી વિશે બોલવાની કાંઈ જરૂર નથી. આ છોકરી અમારા ઘરમાં જોઈ નહીં એટલે નથી જોતી. બસ કાકા બસ. બસ તો થઈ ગયું. અમારે દેવીએ પણ નથી. જાય છે. નીકળો ને પણ. ચાલ તું હવે, મારે એક શબ્દ નથી સાંભળવો. રાજ,
માન ન માન આ માન ન માન, મેં તેરા મહેમાન. મારું અપમાન કર્યું, મારું અપમાન, મારું અને મારી બહેનનું અપમાન કર્યું. કહેતો હતો ને હું તને કે ત્યાં એ ઘરમાં તારે લગ્ન નથી કરવા. એ છોકરાના ઘરવાળા તારા લાયક નથી. છોકરો તો બરાબર, પણ એના મા બાપ લાયક નથી. એકવાર હું મારું અપમાન છે ને બેન સહન કરી લે તારા માટે, તારી ખુશી માટે, પણ સાથે સાથે તારું અપમાન થયું છે. જો ખબરદાર, આજ પછી એ ઘરમાં એ છોકરા સાથે લગ્નની વાત કરી છે ને તો મારાથી ભૂંડો કોઈ નથી. જો બેન, તમારો ભાઈ છે ને સાચું કહે છે. હા જોવો ને કેવા અપમાન કરીને આપણને કાઢી મૂક્યા હે. અને એ છે જો ગામડાના, અને તમે સિટીમાં. તમે એડજસ્ટ કરી શકશો? તમને ખબર છે ને કે ગામડામાં કઈ રીતનું રહેવાનું હોય છે. તમારી વાત સાચી છે, તમે અપમાનનું જોવો છો, પણ રાજ વગર હું નથી જીવી શકું એમ. પણ અમને ખબર છે, પણ તમે ગામડાનું જીવન જીવી શકશો કયો? અને જો તમે ઈ કે એમ નહીં કરો ને એટલે આ તમારે છે ને જિંદગી આખી છે ને મેણા ટોણા સાંભળવા પડશે. હારે ઈ ખબર છે હે કેટલું દુઃખ વેઠવું પડશે તમારે. અરે એ શું જાણે, લગ્ન એટલે આખા પરિવારનો સંબંધ. જે છોકરા સાથે તારા લગ્ન થશે ને એ તો કામ પર જતો રહેશે, નોકરી ઉપર. તારે રહેવાનું કોની સાથે છે? સાસુ અને સસરા સાથે. આખી જિંદગી મેણા સાંભળી શકીશ? કંઈક તો વિચાર કર. મોટા ભાઈ, એ તો ધીમે ધીમે સુધરી જશે, એક્સેપ્ટ કરી લેશે મને આજે નહીં તો કાલે. પ્લીઝ મને સમજવાની કોશિશ કરો, હું રાજને ભૂલી શકું એમ નથી. અરે બેન, હું તારા પ્રેમને ખિલાફ નથી. હું પણ બલિદાન આપી દઉં, મારા ખુદનું, મારું અપમાન ભૂલી જાઉં. પણ તારું અપમાન કેવી રીતે ભૂલું? ડગલે ને પગલે તારું અપમાન થશે એ ઘરમાં. તો પણ તું એ ઘરમાં લગ્ન કરવા માંગે છે? બેન જોવો, અમે છે ને તમારું ભલું ઈચ્છીએ છીએ, તમને દુઃખી જોવા નથી માગતા. તમારી ભલાઈ એમાં જ છે કે તમે એ છોકરાને ભૂલી જાઓ. નહીં ભાભી નહીં, એ તો આજે પણ નહીં બને અને કાલે પણ નહીં બને, કેમ કે હું અને રાજ 4 યર્સથી રિલેશનશિપમાં છે. અરે પણ મારી બેન, તું સમજવાનો પ્રયાસ કર. એ લોકો છે ને એટલા રૂઢિચુસ્ત છે ને કે એ ગામડાનું જીવન છોડવા જ નથી માંગતા. એમને ફક્ત દેખાય છે તારા કપડાં, તારા સંસ્કાર નથી જોતા એ લોકો. આ તું સમજ. જો મોટા ભાઈ, થોડી કોશિશ કરશો ને તો એ લોકો સમજી જ જશે. અને તો છતાં તમે કોશિશ કરવા ના માંગતા હોવ ને, તમે કહેતા હોવ ને કે હું રાજ સાથે લગ્ન ના કરું તો ઠીક છે, એની સાથે હું લગ્ન નહીં કરું તો એના સિવાય પણ હું બીજા કોઈ સાથે લગ્ન નહીં કરું. ક્યારે હું આખી જિંદગી આમ નમ રહીશ. રાધા, આ શું બોલે છે તું? એનું ભાન છે તને? તમે પણ હું ફક્ત તારો ભાઈ નથી, તારો બાપ છું. હું તારી આંખમાં છે ને આંસુ નથી જોઈ શકતો, તું સારી રીતે જાણે છે. અને આ તારી ભાષામાં શું કહેવાય ઓલું, ઇમોશનલ બ્લેકમેલ ન કર મને તું. જોવો, તમે બેન ઉપર છે ને આમ ક્રોધ ના થાવ. એ સારી રીતે જાણે છે હું ક્રોધ નથી કરતો. આમાં પણ મારો પ્રેમ છે. એ સારી રીતે જાણે છે હું શું કામ આ બધું બોલું છું ને. એવું લાગે તો તમે રાજ સાથે વાત કરી લેજો, હા. એનામાં કોઈ કમી નથી. રાજ મને બહુ જ સાચવે છે, સાચવે છે. એકવાર છે ને એ છોરા આરે વાત કરી લ્યો ને, એ હું કહેવા માંગે છે. અરે પણ જલ્પા, હું રાજને સારી રીતે જાણું છું. છોકરો સારો જ છે એટલે જ તો મેં હા પાડી. પણ તમારું એક વખત વાત કરવામાં શું વાંધો છે? હા જોવો ને, આ બિસાડી સોડી, આ એનો કેટલો જીવ કોસવાય આ છે. દર વખતની વાત છે જલ્પા. જ્યારે હોય ત્યારે ડગલે ને પગલે કંઈક જોતું હોય ને એટલે ભાઈ ભાઈ બસ આ આંસુડા જ પાડ્યા કરતી હોય. તને ખબર છે હું તારી આંખમાં આંસુ નથી જોઈ શકતો. હવે બસ ચૂપ થઈ જા, કરી લઈશ વાત. બસ હજી એકવાર ભલે મારું અપમાન થાય. હવે તો રોડોમાં બસ ચૂપ. થેન્ક યુ ભાઈ. બેટા, હાલમાં દીકરો ખાવા બેસી જા ને. જો મેં રાંધી નાખ્યું છે. આમ જો. નથી ખાવું મારે. હું નથી ખાવું. આમ છે ને રીહ ન કરાય. મારા બાપાને ખવડાવો. હા, હું કાંઈ ભૂખ્યો રહે તો મરી નહીં જાઉં.
અને મરી જાય ને તો જ મારા બાપાના જીવને શાંતિ થાય. નહીં બટા, આવા વેણ હું કામ બોલશો? હું છે ને એ હોય તો તાર બાપુને સમજાવે બસ. હું તમે સમજાવશો? એ કોઈની વાત માને છે? બોલા બિચારા અમે હાલીને એની છોકરીનું માગું લઈને આપણે અહીંયા આવ્યા તો એનું હળહળતું અપમાન કરી નાખ્યું. હા બટા, પણ હું એ બધું સમજું છું. જો એવા ટૂંકા ટૂંકા કપડાં પહેર્યા હોય ને એ આપણી ઘરે એ ટૂંકા ટૂંકા કપડાં પહેરે એવી બાઈ આપણા ઘરે શોભે આ ગામડામાં? એ તું વિચાર જરા કર. બા કોણે કીધું કે મર્યાદા કપડામાં છુપાયેલી છે? હે જુઓ બા, હું એની અરે ભણ્યો છું, એને સારી રીતે ઓળખું છું. બા જમાનો બહુ આગળ વધી ગયો છે, એવા કપડાં પહેરે તો કાંઈ એનું ચરિત્ર ખરાબ ન હોય બા. બેટા હું એ હંધુય સમજું છું, પણ આ તારા બાપુ છે ને એ નહીં માને. આપણે છે ને હા રાધા કરતા એ છે ને હારી છોકરી બીજી ગોતશું બસ. બા મેં તમને પહેલાં કીધું ને, હટાણે કહું છું, હું રાધા સિવાય કોઈ હારે લગ્ન નથી કરવાનું. મેં એની હારે પ્રેમ કર્યો છે, રમત નહીં. હું મારા જીવ કરતાં વધારે એને પ્રેમ કરું છું. અને એ મને, જો હું એને નહીં મળું ને એ મને નહીં મળે ને તો એકબીજા એના વગર જીવ આપી દઉં. બટા આવું હું કામ બોલશો? હા તું જરીક વિચાર તો કર. આમની જો આ બળતરામાં ને બળતરામાં તું કેવો થઈ ગયો છે. આ તને આમની દુઃખી જો ને તો મને બહુ દુઃખ થાય છે. શું કરવું? હું તો નથી તને કહી શકતી કે નથી તારા બાપુને કહી શકતી. પણ મારા બાપાને વાંધો શું છે? હું એમનો જ દીકરો છું. મેં કોઈક પાત્ર પસંદ કર્યું હશે તો કાંઈક જોઈ વિચારીને સમજી કરવીને જ કર્યું હશે ને બા. હું હાથે કરીને તો કાંઈ મારી જિંદગી બરબાદ નહીં કરું ને. બધી વાત સાચી. બા રાધા બહુ સારી છોકરી છે, બહુ હોશિયાર છે, બહુ સંસ્કારી છે. બાપુનું તો એવું છે કે કપડાં હારા પહેર્યા હોય તો માણા હારા, કપડાં આવા પહેરે તો માણા હારા નહીં. એવું કાંઈ થોડું હાલે? જો બટા આ રાધા ભણેલી ગણેલી છે, પણ આપણા ઘરમાં એ સેટ થાહે? એને આ સુલે રાંધતા આવડશે? બા કોઈ છે ને એની માના પેટમાંથી શીખી નથી આવતું, બધું શીખી જાય. એ મારા માટે હંધુય કરશે, પણ મારા બાપુને તો એ બાબત કાંઈ વિચારવું જ નથી. બસ હા એનો કક્કો હાસો, હા એનું માન હાસું, એનો મર્તબો હાસો. એ બધી વાત હાસી, પણ આ તારા બાપુ કાંઈક કહેતા હશે એ હારા હાટું જ કહેતા હશે ને. અને એમ છતાં જો તને એવું લાગે ને તો હું પાછું તારા બાપુને સમજાઈ જોઈ. બસ જોઈએ સમજે તો. છો બા હું તમને ચોખ્ખા શબ્દોમાં કહી દઉં છું, હું રાધા સિવાય કોઈ હારે લગ્ન નહીં કરું એટલે નહીં કરું. જો રાધા નહીં મળે ને તો આખી જિંદગી આમ જ કુંવારો રહેશે. પણ મારે બીજી કોઈ છોડી હારે લગ્ન નથી કરવા. તું આવું બોલ માને. હા તું આવું બોલે છે ને એટલે મને કેટલું દુઃખ લાગે છે તને ખબર છે? હા તમારે લોકોએ સમજી જવું જોઈએ. તમે મને કેટલી છોકરીઓ બતાવી, પણ કોઈ જગ્યાએ હા પાડી મેં. પણ અમને શું ખબર? અમને એમ કે તને ગમતી નહીં હોય એટલે તું ના પાડશો, એટલે તને પહેલાંય પૂછતા હતા. પણ તું બસ નહીં મારે આઘડિયા નથી કરવું, એટલે અમને એમ કે ભાઈ હજી તારે વાર હશે, તારે હમણાં હગાઈ નહીં કરવી હોય ને લગ્ન નહીં કરવા હોય. અમને તો એમ જ હોય ને, એટલે તાર બાપુ તને ખીજાતા હતા ખબર છે કે આ વખતે તો છે ને તારે હગાઈ કરી જ નાખવાની છે ને હાથ પાડી દેવાની છે. પણ હવે તો તમને બધાને ખબર પડી ગઈ છે ને કે હું કામ ના પાડતો હતો, તો હવે હું કામ તમે લોકો ના પાડો છો? હવે એ તારા બાપુ નહીં સમજે, મને એવું નથી લાગતું કે સમજે. એણે આગળ એના દોસ્તાને વસન આપ્યું છે તો હવે એ પછી એને શું મોઢું બતાવે? એવું થાય ને બેટા. હા તું છે ને આમ ખાતો પીતો નથી ને એટલે મને એ હસોડું કાંઈ ગમતું નથી. આમ તને ભલે લાગે કે તારા બાપુ ના પાડે, પણ એ કેટલી ઉપાધિ કરતા હોય ખબર છે? રાત્રે સૂતા હોય ને તો એને ઊંઘ નથી આવતી. કાંઈ વાંધો નહીં, હું છે ને હજી એકવાર વાત કરી જોઈ તાર બાપુને. તમારે જે કરવું હોય કરો બધાને, મને મારા હાલ ઉપર જોડી દે. મારે કોઈ હારે વાત નથી કરી. બેટા એવી ખોટી રીહ ન કરાય. રાજ કેમ આટલો નિરાશ થઈને ઊભો છે? જે માણસ જિંદગીની બાજી હારી ગયો હોય એ કેવી રીતે ઊભો રહે? પણ તું આવી રીતે કઈ રીતે હારી શકે? તું હારી જઈશ તો હું કોના પાસેથી હિંમત લેવા જઈશ? શું કરવું ને કંઈ સમજાતું નથી. જો મારા બાપુ
મારા બાપુ 2 દિવસ પછી છોકરી જોવા જવાનું કહે છે અને હું જવા નથી માગતો. પણ એને ખબર તો છે કે તું મને પ્રેમ કરે છે, તો એ છતાં એ આવું ડિસિઝન કઈ રીતે લઈ શકે? એ નથી સમજતા, એ જ તો વાંધો છે ને. કોઈ મને સમજતું જ નથી. જો રાજ, મેં ઘરે ભાઈ અને ભાભીને પણ કેટલી બધી રિક્વેસ્ટ કરી ફરીથી કે તમે સમજો, રાજના મોમ ડેડ આજે નહીં તો કાલે માની જ જશે અને રાજમાં કોઈ કમી નથી. અને મેં એને એમ પણ કીધું કે હું રાજ વગર નથી જીવી શકતી, હું લગ્ન કરીશ તો એની સાથે જ. તમારા ભાઈ તો 100 વાર નમવા તૈયાર છે, પણ રાજ મોમ ડેડ નહીં માને તો શું થશે? એ જ કહું, જીવી તો હું પણ તારા વગર નહીં શકું. પણ અમારા બાપા એ કોઈ વાતે સમજવા તૈયાર જ નથી. કયો રસ્તો અપનાવો ને એ સમજાતું નથી મને. એક કામ કર રાજ, જો આ બધી વસ્તુ આપણા હાથમાં નથી, મન તો મારું એ નથી કરતું કે હું તને 1 મિનિટ પણ મારાથી વેગળો મૂકું, પણ રાજ, જો આપણી ફેમિલીના મેમ્બર જ જો આપણા તરફેણમાં ના હોય તો આપણે પણ આપણું ડિસિઝન ચેન્જ કરી લેવું જોઈએ. જો મમ ડેડ એવું ઈચ્છતા હોય કે તારા લગ્ન કોઈ ગામડાની છોકરી સાથે થાય અને છોકરી સારી હોય તો તું એની સાથે લગ્ન કરી લે. એ તો આજે નહીં બને ને કાલે નહીં બને. જો તું મને નહીં મળે ને તો હું મારો જીવ આપી દઈશ. બાકી બીજા લગ્ન શું નહીં. બોલે છે તું? ચૂપ રે. આ શું બોલે છે તું? જે પણ બોલું છું ને સમજી વિચારીને જ બોલું છું. તને કઈ થશે તો મારું શું થશે એનો વિચાર પણ કર્યો છે તે? નથી રહી શકતો હું તારા વગર, નથી રહી શકતો. શું કરું હું? શું કરું તું જ કે. જો તું મને નહીં મળે ને તો હું સાચું કહું છું, મારાથી ન થવાનું થઈ જશે. કઈ નહીં થાય. જો તે કઈ પણ કર્યું છે ને, આડું અવળું પગલું ઉઠાવ્યું છે ને રાજ, તો તને મારી કસમ છે. જો તું મને આવા બંધનમાં નહીં બાંધ, આવા બંધનમાં નહીં બાંધ. પણ રાજ, તું હિંમત રાખ. હું હજુ પણ ભાઈને કહીશ, હું રિક્વેસ્ટ કરીશ. મને વિશ્વાસ છે મારો ભાઈ મારા માટે, મારી ખુશી માટે કંઈ પણ કરશે. અને હું હજુ એકવાર એને કહીશ કે એ મોમ ડેડ પાસે આવે. અરે મોટા ભાઈ, હા બોલ ની. કેમ આમ કઈ ઉદાસ લાગો છો? હા ભાઈ ના, બજારે થોડું કામ હતું ને, ચાલતા ચાલતા થાકી ગયો છું. બોલ, ઓકે. તારે શું કામ હતું? કઈ થયું છે તને? તો કેમ ચહેરો ઉજાસ છે એટલો બધો? હું તો ઠીક જ છું ભાઈ, પણ મારે તમારી સાથે એક ઇમ્પોર્ટન્ટ વાત કરવી હતી. હા તો બોલ ને મારી બેન, શું કામ હતું? કઈ લાવવાનું છે બજારથી તો પાછો જાઓ. ના ના, મારે કંઈ નથી જોતું, પણ રાજ બાબતે મારે તમને વાત કરવી હતી. ફરી પાછી રાજનું નામ આવ્યું? મેં તો Please, ના ભાઈ. કીધી ને બેન. ભાઈ એકવાર સાંભળી લો પ્લીઝ ભાઈ, જરૂરી છે સાંભળવું પ્લીઝ. જો મારી બેન, તું પહેલાં મારી વાત સાંભળ. એ દિવસે આપણે એના ઘરે ગયા ને ત્યારે મારું અપમાન થયું હતું, તારું થયું હતું. તું રડતી હતી ને એટલા માટે મેં તને કહ્યું હતું કે સારું, તારી વાત હું માનીશ અને ફરી વાર જઈશ, પણ પ્લીઝ તું બીજી વાર આ વાત ના કરતી બેન. ભાઈ પ્લીઝ મારા માટે રિક્વેસ્ટ કરું છું ભાઈ. ફરી પાછો ઇમોશનલ બ્લેકમેલ કરે છે બેન તું. ભાઈ હું રાજને મળવા ગઈ હતી હા ગઈકાલે. તમને ખબર છે એ કેટલો ઉદાસ હતો, રડતો પણ હતો અને પૂરેપૂરો નિરાશ થઈને મને વાત કરતો હતો કે એના મોમ ડેડે કોઈ ગામડાની છોકરી જોઈ છે અને એની સાથે એના મેરેજ કરાવવા માંગે છે. અને રાજ મને કહેતો હતો કે હું તારી સિવાય તો કોઈ સાથે લગ્ન કરવાનો જ નથી, અને તો એ છતાં જો મમ્મી પપ્પા મારા લગ્ન બીજા કોઈ સાથે કરાવી દેશે તો હું સુસાઇડ કરી લઈશ. આ તું કેવી વાત કરે છે આવું બેન? કહેતો હતો રાજ. ભાઈ મને બહુ બીક લાગે છે કે ક્યાંક આવેશમાં આવીને ઊંધું પગલું ના ઉપાડી લે. જો મારી બેન, એ એના ઘરનો પ્રશ્ન છે, એના મા બાપ સમજવાની કોશિશ નથી કરતા. ભાઈ ખાલી એના ઘરનો પ્રશ્ન નથી, રાજ મારી લાઈફનો હિસ્સો છે. તમે સમજતા કેમ નથી? હું સમજુ છું મારી બેન, પણ તું જ વિચાર કર, આ દુનિયામાં કયો એવો ભાઈ હોય જે એની બેનને જાણી જોઈ અને કૂવામાં નાખે? આ જ્યાં ડગલે ને પગલે તું દુઃખી જ થવાની છે, હું સારી રીતે જાણું છું ને આ વાત તું પણ સારી રીતે જાણે છે. હા બટ રાજનો સાથ હશે ને, મારા હાથમાં જો એનો હાથ હશે ને, તો હું કોઈ પણ પડાવ પાર કરી લઈશ ભાઈ. પણ પ્લીઝ તમારી હેલ્પની જરૂર છે મને. હું કોની પાસે હેલ્પ માંગુ તમારા સિવાય?
અરે મારી બેન, તું મને સમજવાનો પ્રયાસ કરની. તું મને છે ને અત્યારે દરિયાની વચ્ચે ઊભો રાખે છે. નહીં ભાઈ, નથી મને આ બાજુ કિનારો દેખાતો તારા માટે, કે નથી આ બાજુ દેખાતો. આ મધ દરિયે છે ને આપણે ભાઈ અને બેન બંને ઊભા છીએ. કંઈક એવી ચાલત રાજની પણ છે ભાઈ. તમે વિચાર તો કરો, અહીંયા મારા સહારા માટે મારા માથે હાથ ફેરવીને તમે મને આશ્વાસન આપી શકો છો, પણ રાજ પાસે એવું કોઈ જ નથી મારા સિવાય. એકદમ એકલો પડી ગયો છે ભાઈ, પ્લીઝ. અરે મારી બેન, જો સમજવાનો પ્રયત્ન કર મારી બેન. તું સમજતી કેમ નથી? તું દુઃખી જ થવાની છે ત્યાં જઈને. તને સુખનો એક પલ નથી મળવાનો એ ઘરની અંદર, તો પણ તું શા માટે જીદ કરે છે મારી બેન? શા માટે? જો ભાઈ રાજ સાથે જીવીને મને તકલીફ પડશે ને તો એ પણ હું સહન કરી લઈશ, પણ એનું જીવન જોખમાં છે ને તો આ ભાર હું મારી જિંદગીભર નહીં સહન કરી શકું. હું ખુદને ક્યારેય માફ નહીં કરી શકું. તું જાણે છે ને મારી બેન કે હું તારી આંખોમાં આંસુ નથી જોઈ શકતો. ઠીક છે, હવે જો તારા ખાતર એકવાર હજુ પણ મારું અપમાન સહન કરવા માટે હું તૈયાર છું, પણ જો તારે એક વાત મારી માનવી પડશે. હા ભાઈ બોલો. એ લોકો જો આપણા ઘરે આવે ને તો હું તારા લગ્ન ત્યાં કરાવું. બસ આ વાત તારે ત્યાં પહોંચાડવી પડશે. બસ હું બીજું કંઈ જાણતો નથી. હું પહોંચાડી તો દઈશ ભાઈ, રાજને વાત તો કરી દઈશ, પણ એના મોમ ડેડ નથી માનતા. એમાં એના બિચારાનો શું વાંક છે? એ તો પૂરી કોશિશ કરે છે ને કે એના મમ્મી પપ્પા માની જાય, ને તો એને વળી ક્યાંનો શોખ જાગ્યો કે મારા વગર જીવે. જો બેન, મેં કીધું એમ, એ લોકો જો આપણા ઘરે આવવા તૈયાર હોય ને તો હા, તારો ભાઈ તને વચન આપે છે કે એ રાજ સાથે હું તારા લગ્ન કરાવીશ. બસ કઈ વાંધો નહીં ભાઈ, હું કોશિશ કરીશ કે એના મમ્મી પપ્પાને મનાવે, અને એ પણ પૂરી કોશિશ કરશે, મને વિશ્વાસ છે. હું કંઈક કરું છું. અને જો એકલી ના જતી, હા, તારી ભાભીને લઈ જજે. પછી ભલે એ આપણા ઘરે આવીને મારું અપમાન પણ કરશે ને તો પણ હું એના પગમાં પડી અને તારી ખુશીઓની ભીખ માંગી લઈશ. ઠીક છે મારી બેન, તું રડીશ નહીં. તારી ખુશીમાં જ મારી ખુશી છે. આ આપણા દીકરા રાજે તો છે ને ભોપાળું કાઢ્યું. હું તો કહેતો કે કોથળામાંથી બિલાડું કાઢશે. ઈ સાચી વાત છે તમારી. આપણને એવી થોડી ખબર હોય કે આવું કરશે. કોણ જાણે એમાં હું મોહી ગયો ને કંઈ ખબર પડતી નથી. લે, આ કોણ આવ્યું? કોણ છે દીકરી તું? હા બેટા, શ્રી કૃષ્ણ બાપુજી. જય શ્રી કૃષ્ણ. પણ આ મોઢું બતાવે તો ઓળખાણ પડે, આમાં કઈ ઓળખાણ નથી પડતી. હા તો રાધા છે. હા છે તો એ જ. એને કહી દે કે આ છોડીનું મારે મોઢું જોવું નથી. લગ્નની વાત તો દૂર રહી. બેટા, તું અહીંયા હું કામ આવી? તને ના નહોતી પાડી? એને કહી દે ને આ ઘરમાંથી નીકળી જાય. એ કપડાં બદલવાથી છે ને સંસ્કાર નથી બદલાઈ જતા. જો બેટા, હા ખીજાય ને એની પહેલા તું વહી જા. જો બા, તમારી ઈચ્છા હતી કે હું વેસ્ટર્ન કપડામાં ના જીવન જીવું, કેમ કે આપણા ઘરની પરંપરા નથી. અને જો હું વેસ્ટર્ન કપડામાં રહીશ તો તમે તમારા છોકરાના લગ્ન મારી સાથે નહીં કરાવો, અને બીજા કોઈ સાથે લગ્ન કરાવશો એ મને કે રાજને ક્યારેય મંજૂર નહીં હોય. એટલા માટે મેં વિચાર કર્યો કે તમે જે રીતે કહેશો એ પહેરવેશમાં હું જિંદગી જીવવા તૈયાર છું. અને દાદા, એવું બિલકુલ નથી કે હું ગામડાનું જીવન નથી જીવી શકતી. મારા ભાઈએ મને સિટીમાં હોસ્ટેલમાં ભણવા માટે મોકલી હતી, તો ત્યાંના રૂલ્સ પ્રમાણે, ત્યાંનું જે કલ્ચર છે એ પ્રમાણે હું જિંદગી જીવતી હતી. અને મારો ભાઈ મારા ઉપર ક્યારેય કોઈ બંધન નહોતો થોપતો, બસ એટલા માટે. પણ એનો મતલબ એવો બિલકુલ નથી કે સિટીમાં ભણી ગણીને હું મારા સંસ્કારો ભૂલી ગઈ. મારા મા બાપ ભલે નથી બચપનથી, પણ મારા ભાઈએ મને પૂરેપૂરા સંસ્કારો આપીને ઉછેરી છે. અને મારા ભાભી મા સમાન છે. એને ઘણી ઘણીને મારી
મારા પાલવના છેડે એટલી બધી ગાંઠો વાળી છે કે એ સંસ્કારો ઓછા નહીં પડે તમારા ઘરે જીવન જીવવામાં. પણ અમારી પસંદગી છોડી તું નથી, અને ત્યારેય કીધું તું ને આજે કહું છું, મારા દીકરાની વહુ બનવાને તું લાયક નથી. દાદા, હજુ પણ જો મારામાં કોઈ કમી હોય ને તો તમે મને રોકી શકો છો, ટોકી શકો છો. તમે જે રીતે કહેશો એ રીતે હું જિંદગી જીવીશ. તમે કહેશો તો ઊભી થઈશ, તમે કહેશો તો બેસી જઈશ, પણ રાજ વગર હું જિંદગી નહીં જીવી શકું. અને મારું તો ઠીક, પણ રાજનો તો વિચાર કરો. એની પણ ઈચ્છા એવી છે કે મારા સિવાય કોઈ સાથે લગ્ન ના કરે. જો મારા બંનેનું મન એક સાથે મળેલું હોય તો શું કામ અમને એક નથી થવા દેતા? હા રાજના બાપુ, એની વાત આમ તો હાસી છે, માની જાવ ને. આપણે જેમ કહીએ એમ કરવા તૈયાર છે. જો આપણે કીધું તું ને તો આ હાડી પહેરીને આવીશ. અને જો તમને ખબર છે, આ આપણો રાસ છે ને, એને કેટલા દીથા ખાવા પીવાનું બંધ કરી દીધું છે. હું કહું છું ને તો ખાતોય નથી ને પીતોય નથી. હરી એમની મૂન બેઠો રહીશ. આ તો શું વાત કરશો? હા, હે, આપણો દીકરો રાજ ખરેખર આ છોડીના પ્રેમમાં છે? હે, તો આ વાત એણે મને કેમ ક્યારેક ખુલીને ના કરી? અંધારામાં કેમ રાખે છે મને? પણ એને એમ હતું કે હું મારા બાપુને વાત કરે ને તો મારા બાપુ નહીં આ વાત માને, એટલે એણે નહોતી કરી. કાલે છે ને એણે મને હંધી માંડીને વાત કરી. હું એનો બાપ છું, એના દિલમાં શું હાલે છે એ એકવાર તો એને મને કહેવું જોઈએ ને. હું કઈ એટલોય કઠોર નથી કે મારા દીકરાની ખુશીઓમાં ડોક્યું ન કરી શકું. તો હવે તો તમને ખબર પડી ગઈ છે ને દાદા કે તમારા છોકરાની હાલત શું છે. તો પ્લીઝ હું તમને રિક્વેસ્ટ કરું છું, વિનંતી કરું છું બે હાથ જોડીને કે એના મનની વ્યથાને સમજવાની કોશિશ કરજો. મારા નસીબમાં તો મા બાપનો પ્રેમ નહોતો, અને મને જો કે ખોટાઈ નથી ખાલી એની, કેમ કે મારો ભાઈ હંમેશા મારી પડખે ઊભો રહ્યો છે. જો રાજના મા બાપ તમે છો તો પ્લીઝ એને સમજવાની કોશિશ કરજો. હા બેટા. અને બીજી એક વાત હું તમને કહીને જાઉં છું કે મારા ભાઈને મેં આ બાબતે વાત કરી હતી, ત્યારે મારા ભાઈએ મને છેલ્લા શબ્દોમાં એવું કીધું છે કે હવે આગળથી લાસ્ટ ટાઈમ તમે અમારા ઘરે આવીને મારો હાથ નહીં માંગો ત્યાં સુધી મારો ભાઈ મને રાજ સાથે નહીં પરણાવે. તો હવે આગળનો નિર્ણય તમારો રહેશે. તું ચિંતા કર માં દીકરી, મારા રાજની ખુશીઓ માટે થઈને અને તમારા બંનેના પ્રેમ માટે થઈને હું તમારા આંગણે આવીને તમારા ભાઈની સામે વિનંતી કરીશ. અને હા, મારી ગેરસમજ બદલ, મારી થયેલ ભૂલ બદલ હું એની માફી પણ માંગી લઈશ. તમે તમારે જાઓ, હું તમારા ઘરે આવું છું. ઠીક છે. જય શ્રી કૃષ્ણ. સુખી થાવ બેટા. જો બેન, મેં કહ્યું એ પ્રમાણે એ લોકો જો આપણા ઘરે આવશે ને તો જ હું તારા લગ્ન રાજ સાથે કરાવીશ. પછી છે ને મને વાંકમાં ન દેતી બેન. નહીં ભાઈ, એ આવશે જ. હું ગઈ હતી ને તો અંકલ આંટી કહેતા હતા કે એ આપણા ઘરે આવશે અને મારો હાથ તમારી પાસે માંગશે, અને એમ પણ કહેતા હતા કે એ વિનંતી કરીને મારો હાથ માંગશે. તને કેમ લાગે છે એ લોકો આવશે? કારણ કે એ રહ્યા ગામડાના રૂઢિચુસ્ત માણસો. અરે આ સોડી જે બોલતી હોય ને એ હાસુ કહેતી હોય, ભલે ને સિટીમાં ભણી પણ કોઈ દિવસ છે ને જો આ બેને છે ને આપણે આમાં ખોટું નથી બોલ્યા. હા, જો એને આ પેલા સોડાયરે પ્રેમ હતો તો એ આપણને કહી દીધું કે નહીં? અરે પણ મને બાપુજી તમે મને અહીંયા શું કામ તમે લોકો તમે મને અહીંયા શા માટે લઈને આવ્યા છો? બોલો ને કામ બાપુજી. લાવ્યો એમ? હે, મનમાં તો છે ને મોતીચૂરના લડ્ડુ ફૂટતા હશે, પણ ભાઈ આપણી પાસે કબૂલાવા માંગે છે. આ તો એ તારા લગ્ન છે ને આ છોડી હારે કરવા છે ને એટલે લાવ્યો બેટા. આપણે રાધાનો હાથ માગવા આવ્યા છે. હા, બાપુજી તમે સાચું કહો છો? અરે મારા દીકરા, હા સાચું કહું છું. બસ આ તારા સપનાની રાણી છે ને, હે, તો બેટા કરી લે લગ્ન એની હારે. અમે ખુશ છીએ અને અમારી મંજૂરી છે.
અને રહી વાત આ એના ભાઈ ને ભાભીની, તો એ જ્યારે આપણા ઘરે આ દીકરીનું માંગુ લઈને આવ્યા હતા ને, ત્યારે મારી અલગ માન્યતા હતી, અલગ વિચારધારા હતી, અને એને લઈને જ મેં એનું હળહળ અપમાન કરી દીધું. પણ ભાઈ, એ મારી ગંભીર ભૂલ હતી. હું કે મારો દીકરો તમારી બહેન રાધાને આટલો પ્રેમ કરતો હશે. બસ હવે તો છે ને મારે તમારી પાસે માફી માંગવાની જ રહી. મેં તમારું હળહળ અપમાન કર્યું, તમને ઘરમાંથી ધૂતકારીને નીકળી જવા પણ કીધું હતું. પણ આ બેનો સાચો પ્રેમ હશે ને, એટલે જો અમારા હૃદયમાં પણ રામ વસ્યા. અને આ તમારી દીકરીના સંસ્કાર, તમે આપેલ ઉજળા સંસ્કારને લીધે જ આજે અમે પણ મારા દીકરાના લગ્નની સંમતિ દઈએ તમને. જો કાકા, અમારી છે ને આમ માફી માંગીને અમને શર્મિંદા ના કરો. અમે તો નાના છીએ. હા, તો અમારી નણંદના એક ફરજ બજાવીએ છીએ, એક માવતર બનવાની અમે કોશિશ કરીએ છીએ, એટલે અમે માગું લઈને આવ્યા હતા. હા, એમની વાત એકદમ સાચી છે અશોક કાકા. બા, તમે માફી માંગીને ખરેખર અમને નીચું જોયા જેવું ના કરો. હા, મારી બેન ભણેલી જરૂર છે શહેરમાં, પણ તમે કીધું એમ અમે બંને જણાએ એમના સંસ્કારોને શીખ્યા છે, મા બાપ બનીને, ભાઈ ભાભી બનીને નહીં. આ તમારા આંગણે આવશે ને તો તમારું આંગણું છે ને ઉજળું કરીને બતાવશે, કારણ કે મને મારી બેન ઉપર વિશ્વાસ છે. બસ અને જો બેન, જોયું ને આજે તારા પ્રેમની જીત થઈ. બસ ભાઈ, જો આ રાધાએ છે ને અમને હંધી વાત કરી છે, એટલે તો અમે અહીં હાથ માગવા આવ્યા છે. તો મારા તરફથી કોઈ બંધન નથી. હું કહું છું કે મારી બેનનો હાથ હું તમારા દીકરા રાજના હાથમાં આપવા માટે તૈયાર છું. રાધા બેન, हम जीत गए. હશે, ચલો એ તો જુવાન લોહી છે એટલે. અને આ તો પ્રસંગ જ ઉમળકાનો છે, ખુશીનો પ્રસંગ છે. બધાને પોતાની રીતે ખુશી વ્યક્ત કરવાનો અધિકાર છે. બસ હવે લગ્નની તૈયારી કરો તમે. અને જલ્દી જાડેરી જાન લઈને અને એક વિનંતી કરવા માંગુ છું તમારા આગળ કે અમારી બેનને મેં દીકરીની જેમ ઉછેર કર્યો છે, તો હું એટલી જ ઈચ્છા રાખું છું કે તમારા ઘરે લઈ જાઓ ને તો તમારા ઘરની વવારું તો છે, પણ એક દીકરી બનાવીને રાખજો. એમાં તમારે કહેવું ન પડે ભાઈ. અમે છે ને આ તમારી બેન નહીં, એ અમારી લક્ષ્મી રૂપી દીકરીને લઈ જઈએ છીએ चलो तो મારા ઘરે. चलो सासरे. અરે પણ શાંતિ રાખ, હજી જાન લઈને આવવાનું હોય. હા. હરખ ખેલી થઈ જાય છે, ખબર જ હતી મને તું છે ને નહીં જીરવી શકે. હા, ખુશીની વાત છે બેટા. ખુશ છો ને મારી બેન? બહુ જ. બસ તમે બંને ખુશ રહો એવા અમારા વડીલોના આશીર્વાદ છે. તો હવે અને હવે ઘડિયા લગ્નની તૈયારી કરીએ. હા, અમે મુહૂર્ત જોડાવીને અને કેવડાવીએ છીએ, અને તમે મુહૂર્ત જોડાવી લ્યો. હા, અને અમે જાડેરી જાન લઈને આવશું. હો, તૈયારીમાં રહેજો. હા, તો સારું, અમને રજા આપો, ઘણા કામ બાકી છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. ખુશ તો છો ને મારી બેન? હા, બહુ જ. હવે તું જોજે. ઓહો, ખુશી તો આમ સલકાઈને બાયડે વહી જાય છે. જો મારી વાત સાંભળ. જો ઓહ, બહુ રૂડા રૂપારા લાગે છે બેન બા. બા, બોલ ને બેટા. આ તમે થાળી લઈને બેટા, આ તો છે ને હું દરરોજ ઉઠીને આપણા તુલસીમાં છે ને એની પૂજા કરવા જાઉં છું. બા, આજે મને આપો ને થાળી, હું દીવો કરી આવું. જો બેટા, આ તને દીવો કરવાની એટલી ઈચ્છા છે ને, તો એક કામ કર, તું છે ને કાલથી શરૂ કરજે પૂજા. તને પૂજા કરવાની બહુ ઈચ્છા છે ને? હા બા, પણ બા તમે આ રોજ તુલસી માતાની પૂજા કરો છો, પણ મને એ કહો ને તમે પૂજા કઈ રીતે કરો છો? જો બેટા, હા તારે પૂજા કરવાની બહુ ઈચ્છા છે ને, તો હું છે ને
તને પૂજા કરતા શીખવાડી દે કે પૂજા કેમ કરાય, પૂજા કરવાથી શું થાય, આપણું મન શાંત રહે, આપણા વિચાર સારા આવે. તારે શીખવાની ધગસ છે ને તો હું તને છે ને કાલથી શીખવાડી દઈ. બા સારું હાલો ને કાલથી શીખડાવજો. આજે આમે તમારે મોડું થઈ ગયું છે. આજે મોડું થઈ ગયું છે, હજી તાર બાપુને સાદ પાણી કરવાનું બાકી છે ને. હા એ તો હું કરી દઈશ. ઈ તમે શું કામ ઉપાધિ કરો છો? હવે તમારે છે ને ઘરની છે ને હા ઉપાધિ મૂકી દેવાની. હા બટા, જો તારા જેવી વહુ હોય ને તો પછી મારે આ ઘરની હું ઉપાદી. તું હારી છો ને એટલે જ હું આ પૂજા કરી શકું. તને ખબર છે, નકર જો તું ઉઠીને મોઢું બગાડ, તું રાડું નાખ તો અમારથી છે ને આ બધું ટાઈમે ન થાય. એવું થોડું કરાતું હશે બા. આ હાહુ છે ને એ તો માં સમાન કહેવાય. હવે હું તમારું ધ્યાન નહીં રાખું તો કોણ રાખશે? સાચી વાત છે હો બટા. આ જો આ તારા મા બાપે તને કેવા સારા સંસ્કાર આપ્યા છે, અને મારે જો આ આગલા કરમના કાંઈક સારા કરમ કર્યા હશે ને, હા તમારા દીકરી જેવી વહુ છે. અને આમ જો તું ઝારથી પૌણીને આવીને તારથી મેં તને કોઈ દી વહુ નહીં, આ દીકરી જ માની છે આ ઘરની. અને તું તો છે ને આ ઘરની મારે લક્ષ્મી છો. બસ બા, મને આમ દીકરીની જેમ જ રાખજો. કારણ કે મને છે ને મારી નાનપણમાં માં ભગવાન પાસે વહી ગઈ છે. મને ક્યારેય માનો પ્રેમ નથી મળ્યો. બટા જો મને હંધેય ખબર છે, આસપાસી છે ને બટા ખોટું ન લગાડતી. હું તને છે ને કોઈ દિવસ તારી માની યાદ નહીં આવવા દઉં. માનો પ્રેમ આપે. બા મને છે ને બહુ બધું બનાવતા અને ઘરમાં બધું રાંધવાનું બહુ આવડતું નથી. કારણ કે માં નહોતી ને, હું માં વગરની મોટી થઈશું. એટલે તમારે બધું મને શીખડાવવાનું છે. અરે તું હું કામ એ વાતને ચિંતા કરસ? હું બેઠી છું ને, હું છે ને તને ધોઈ શીખવાડી દઈ. તને જે ન આવડતું હોય ને એ તાર મને પૂછી લેવાનું અને કહેવાનું બા મને છે ને આઝા શીખવાડવાનું. તારામાં ધગશ છે ને શીખવાની. એટલે તને છે ને એકવાર હું શીખવાડીને તો તને હંધુય આવડી જાય. તો વાંધો નહીં બા. હવે તમને છે ને હું હંધુય પૂછી. હવે હું છે ને તમને પૂછતા હસકાઈ નહીં. ઓલું તો પહેલાં છે ને મને શરૂઆતમાં બહુ બીક લાગતી હતી. હા નહીં આવડે તો પછી બા વધશે તો કે કાંઈ શીખીને નથી આવી. આ ઘણાને હા હું એમ બોલતી હોય છે ને એટલે પછી મને બીક લાગતી હતી. પણ હવે વાંધો નથી. હવે તમે મને દીકરીની જેમ રાખો છો ને. સાચી વાત. અને આમ જો બટા જિંદગીમાં છે ને બીક જરૂરી છે. અને હા હું આપણને ક્યારેક વળતા હોય ને તો આપણા હારા હાટું વળતા હોય. જો ક્યારેક હું તને ઊંચા અવાજેથી બોલાવું ને તો તાર ખોટું નહીં લગાડવાનું. બા તમારી વાતનું કંઈ ખોટું લગાવાતું હોય છે. અને જો તમે મને ખીજાવો તો મારા હારા હાટું જ ખીજાવો ને. હા એટલે જ કહું છું, જો આપણને કોઈક કહેતું હોય ને આપણા હારા હાટું કહેતા હોય એમ જ આપણે માનવાનું. હા બા. અને બા અત્યારે હું રાંધવામાં બપોર શું કરશું? બપોરે જો આપણે રીંગણા પડ્યા છે ને તો રીંગણા બટેકાનું શાક ને રોટલા કરી નાખવી. બા આ જો રીંગણાનું ભરેલું શાક કરીએ તો? તને આવડે છે? બા મને થોડું થોડું આવડે છે, બહુ નથી આવડતું. હા તો જો તને આવડે ને એટલું તું કર. હમણાં હું આવું ને એટલે હું પછી તને શીખવાડે. એમાં શું છે કે આપણે બનાવીએ ને તો એ બાને શીખીએ જાવ. હા એટલે હું તને છે ને શીખવાડે. તો બા એમાં હું જોહે તો હું છે ને વસ્તુ ન હોય ને તો એ છે ને હું અહીંયા માર્કેટેથી લઈ આવું. અરે આ ભરેલા રીંગણાનું શાક કરવું હોય ને આપણા મસાલામાં જે મસાલા છે ને એ માં શાક બની જાય. અટાણ આપણે કાંઈ લેવા નહીં જવું પડે. સારું તો એમાંથી હંધુય થઈ જાય ને? બધું થઈ જાય. જો તું તૈયારી કર ને તો હું આ તુલસી માને છે ને તું બધી તૈયારી કર ને તો હું માં તુલસી માને પૂજા કરીને આવું હમણાં. હા બા હા જાવ. હા, જા. અને છે ને નિરાયતે જાજો. હા નિરાતે જાય બેટા. કેવા મારા હાહુ હારા છે? ભાઈ કોણ જો વરા સારું થવાની સંભાવના પૂરેપૂરી છે. હે પાક તો જો પણ આમ એવો સરસ મજાનો લહેરાય છે ને પવનમાં, આમ જોઈને આમ મન છે ને ખીલી ઉઠે. આ કાલે મોટો વાડી હા માટો. બેટા, અરે બાપુજી, આ તારી મહેનત રંગ લાવી જો. મારા એકલાની થોડી, આ જો રાજે મહેનત કરે છે મારી જેટલી જ તે. હા પણ બે ભાઈઓની જ વાત કરું છું બેટા. આ તમે બે ભાઈ છે ને દિવસ રાત જોયા વગર કાળે તડકે મજૂરી કરો છો. અને મારો રામ છે ને રાજી થાય આ વર્ષે તો. એને સરસ મજાનો મબલક પાક ઉગ્યો છે. એટલા વર્ષે સારા દિવસો જોઈ આપણે. હા એ વાત સાચી તમારી. હા અમે બે કાકા દાદાના ભાઈઓ છીએ. હે હા આ ગામમાં કોઈને ખબર નથી. ઘણાને તેમ જ હગા ભાઈઓ છીએ અમે. હે અને અમે બે ખંતથી મહેનત કરશું ને એટલે દર વર્ષે આવો જ પાક થાય. હા બેટા, પણ હવે તારા બાપા હોત ને તો વધારે રાજી થાત.
કે આ બે દીકરાઓ ભેળા મળીને કેવી મહેનત કરે છે અને કેવા સંબંધોને આમ પ્રેમથી નિભાવ્યા છે. અરે બાપુ આ વાતને ક્યાં તમે અત્યારે યાદ કરો છો? કાકાને આ દુનિયા છોડીને ગયા કેટલો વખત થઈ ગયો છે હે? અને રાજને આપણે કોઈ દી કાકાનો છોકરો છે એવો ગણ્યો છે? અરે પારકો ગણ્યો જ નથી. ભલે મારા નાના ભાઈનો દીકરો રહ્યો પણ મારું સંતાન હોય ને એટલો પ્રેમ મેં એને આપ્યો છે. તો પછી હગો ભાઈ જ છે મારો. હા મોટા બાપા, હા તમારા ઉપકારે મારા પર ઘણા છે. નાનપણથી તમે મને પાળી પોષીને મોટો કર્યો. હા મારા બાપાનું કે મારી માનું મોઢું તો મેં જોયું નથી, મને તો યાદેય નથી. પણ હા તમે ને મારા મોટા ભાઈએ મને હગા દીકરાની જેમ જતન કરીને મોટો કર્યો છે. હા તમારું ઋણ છે ને હું મારી સાંભળીના જોડા બનાવીને તમને પહેરાવું ને તોય ઉતારી શકું નથી કાકા. અરે એમાં એવું ન કહેવાનું હોય બેટા. આ બધું તારો બાપ હાજર નહોતો એટલે મારી ફરજ આવે અને મેં કંઈ બહુ મોટું મહાન કામ નથી કર્યું. એ આખું ગામ કરે જ ભાઈ. અને જો જવાબદાર માણસ હોય ને એણે આ પરિવારની જવાબદારી ન લઈ તો થઈ રહ્યું ને બેટા પછી. હા હું છે ને કાકા આ આપણે ખેતીવાડીમાં પાક છે ને જોરદાર થવાનો છે એટલે તમારે છે ને સમજી લો ને બારે મેં ખાંગા છે આ વર્ષે તો આપણે. હા એ સારું થાય ભાઈ. એ પાક આવે એ કોને ન ગમે હે? એ આનંદ કરશું રૂપિયા આવશે તો. અરે જો મોટા બાપા આ વખતે છે ને પાક વેચાય ને એટલે તમે છે ને એમાંથી 60-70 હજાર રૂપિયા તો ભૂલી જ જાયજો. આ રમણ કાકા તમે ત્યાં પતરાને હક લેવા જો નહીં પણ આ છે ને બસ એ નવરો બેહે જ નહીં, ઠોકા ઠોક કરે. એ શું છે કે એને એ કંઈક ફરજો બનાવે છે ને એટલે બધું ફિટ કરતા હોય. ઠીક ઠીક એવું છે એમ ને? મેં કીધું તમે સાંભળ્યું ને મોટા બાપા 60-70 હજાર રૂપિયા તમે ભૂલી જાયજો, મારે ખાસ કામ કરવાનું છે. હું કામ કરું તારે? જો આ છે ને આની પાસે ગાડી નથી એટલે મારે છે ને આની હાટું ગાડી લેવાની છે. અરે પણ કાંઈ નહીં, ગાડી લેવાની છે. એટલે રોજ આ હાલીને આવું તડકાનું છે ને ઓલી એક ગાડીમાં બે ભાઈનું ભેગું નથી થતું. કારણ કે મારે કામ હોય તારું વટવાય ને તારું કામ હોય મારું વટવાય એટલે છે ને ગાડી એક લેવાની છે એટલે હું 70-80 હજાર રૂપિયા હું કાઢી લી. કાંઈ વાંધો નહીં. તમ તારે એક કરતા બે ગાડી ભલી, એકાદ બગડી હોય ને તોય પાછી કામ લાગે. બેને ક્યાંક બહાર જવું હોય તો. આ તો તે કીધું ને એમને લઈ લીધા હોય ને તોય બાપુજી કાંઈ કહે એમ નહીં. આ બધું તારું જ છે બેટા. પૂછવું તો પડે ને, એમને થોડા લઈ લેવાય. આ જેટલું દેખાય ને એ તારું ને મારું જ છે. બાપુજી ક્યાં ખંભે નાખીને લઈ જવાના છે? એ વાત એ હાચી. અને હા બેટા આ બધું તો હાલતું રહેશે, કામ કાજ ને બધું મહેનત કરવાની. પણ હવે છે ને આ તારું ટાણું આવી ગયું છે. હે ટાણું? હા એનું ટાણું. જો બેટા તું ખેતરમાં તો મહેનત કરે જ છો પણ હવે છે ને તારી ઉંમર થઈ ગઈ છે ને તારા લગ્ન હવે કરાવવાના થાય છે મારે. આ કેવી વાત કરો છો બાપુજી તમે? એને લગ્ન કરાવવાની શું જરૂર? હજી નાનો છે ઈ. અરે હું માનું છું કે ખેતરમાં મહેનત કરે પણ હારવાર એની ભાભી છે ને એને મદદ કરાવે છે હો. એટલે કાંઈ એને લગ્ન નથી કરાવવા હમણાં. પણ બેટા ભાઈ મારું થાય તો થવા દે ને, તારા લગ્ન થઈ ગયા તે મારો વારો જ નહીં આવવા દેવાનો. મોટા બાપા તમે છે ને ગોઠવો. આ તો કુંવારો રાખશે મને. ભાઈ ના થઈ જાય એટલે આમાં બીજાનું જોવાનું જ નહીં કાંઈ. એ કાંતિ પટેલની દીકરી છે ને એ મારા ધ્યાનમાં જ છે. એ રૂડી રૂપાળી છોકરીને સંસ્કાર તો છે ને એના પરિવારમાં એટલા બધા છે ને કે આપણા ઘરમાં આવશે ને તો બધાની હારે હળી મળી જાય. હા તો ખાય વાંધો નહીં મોટા બાપા, તમે કાંતિ કાકાને વાત કરો પછી જોઈ. નાના જોઈ આપણે નહીં, એ થઈ જ જાય મારો વિશ્વાસ કહે છે. બાપુજી હું કહું તમે જાઓ આમ. હા હા તમે વાતો કરો. બાપુજી હતા ને એટલે ખોટું ખોટું ના પાડવી પડે તો જ એ જોણ જોવે. એ હાસું માની ગયા હોય તો હું તો વાંધો રે ભાઈ. હા ગો જા, મારો બેટો એનું થઈ ગયું એટલે મારું જોવાનું નહીં. લે હું વિચાર કરશો? હોશિયાર નથી કરતો, વાત કરવી છે. તો પણ બોલવા માંડની શું વાત કરવી? અહીં શું કામ લાવ્યો તું? પણ કેમ વાત કરું એ વિચારું છું. અરે કેમ હું વાત શું કરવી? આપણે બે ભાઈઓ પછી પેલા દોસ્તાર જેવા છે એટલે માંડ બોલવા. એ જ વાંધો છે, દોસ્તાર જેવા છે ને એ જ. હા લે હું છે ને તારું વિચાર છો, મારું વિચારતો જ નથી કાંઈ. મારા બેટા તારા લગ્ન થઈ ગયા એટલે મારામાં કાંઈ ધ્યાન નથી દેતો, તો મને ખબર છે તારી. અરે મેં તને કીધું જ તું ત્યાં વાડીએ કે બાપુજી હોય ને તો એવું કહેવું પડે. બાપુજીએ કીધું જ તું ને કે આ કાંતિ કાકાની છોડી છે ને રાધા, એની હારે વાત કરાવશે અને બાપુને વાત કરશે. એમ નહીં, કદાચ બાપુજી એ વાત હાશી માની લીધી હોત અને મન પર લઈ લીધી હોત તો મારા તો લીલ પાણાવાના થાત ને. અરે તને એવું લાગે છે હે કે હું તારા લગ્ન ન થવા દઉં? અરે હિરોઈન જેવી છોડી ગોતી દો, ફિલ્મમાં હિરોઈન હોય ને એવી. તને ક્યાં ખબર છે હજી? વાહ વાહ વાહ,
માખણ લગાવતા સારું આવડે મારા બેટાને હો. માખણ નથી સોપડતો. હું છે ને હંમેશા તારું ભલું જ ઈચ્છું, હા. કોઈ દિવસ ખરાબ નહીં કરું તારું. એ તો મને ખબર જ છે, બધું મારી તો ભલું જ ઈચ્છો, પણ આ લગ્નની બાબતમાં હવે જો મારી વાત સાંભળ. હા, કોઈ નથી બાપા, બોલ ને. રાધા છે ને હા, એ મને બહુ જ ગમે છે. હે, હા, હું વાત કરશો? એટલે તું પહેલેથી કાંતિ કાકાને છોડીને ઓળખશો રાધડીને? લે આ લે, તો પછી વાટ કોની જોશો? તરત ને તરત હા પાડી દેવાય ને બાપુને. બાપુને કેમ કેવું કે રાધા ગમે છે? તારા મોઢે કહી દેવાય તને ગમે છે તો વાટ ન જોવાની હોય. કહી દે કહી દે કહી દે. એ બુદ્ધિના બારદાન, બાપુજીને કહું કે મને રાધા ગમે છે. હે, હા, હવે જાવા દે ને. હવે બાપુ માની જા. હે, માની ભલે જાય, તું મારું ભંગવાનો જ મને ખબર છે. ઉધાર આપણે મને સડાય. હું મોટા બાપા પાસે જઈને કહું કે રાધા મને ગમે છે એટલે બાપુજી મને ખીજાય. કા નહીં, નો તારી જાળમાં નહીં ફસાવ, તારી જાળમાં નહીં ફસાવ. વાત ન જતો ભાઈ. બાપ જો રાજ, મારી વાત માન. સોડી ગમતી હોય ને તો આનું હું કહેવત ઓલી છે ને, લક્ષ્મી સાંડલો કરવા આવતી હોય ને તો મોઢું ધોવા ન જવાય. આમ જો હારો મોકો જોઈ ને બાપુને મોઢે વાત કરી દે. વાત કરી દઉં પણ હું પણ હવે પણ કર્યા કરીને તો ઓલું કહે કે ભાઈ આ પહેલે આપ કરતા કરતા નવાબ સાહેબની ટ્રેન છૂટી જાહે. એટલે સમજાણું નહીં મને. આ છે ને એક હિન્દી ફિલ્મનો ડાયલોગ છે. આ પણ ચોખવટ કરીને કે ટ્રેન છૂટી જાય ને મને સમજાણું નહીં. પેલા તું કરવામાં રહો ને તો અહીંયા બીજો કોક છોકરો જો. એ બોલવામાં ધ્યાન રાખજો, બોલવામાં ધ્યાન રાખજે. એટલે હું એવું નથી ઈચ્છતો, એટલે તને કહું છું. આ પણ બધું રહેવા દે, આ પણ બધું રહેવા દે અને સીધી વાત કર. એક કામ કરીને મારા હાટાનો તું જ વાત કરી દે ને મોટા બાપાને. હું વાત કરું બાપુને? હા, તારે તો કરી શકાય ને. મારી વાત કરવાની છે, તારી થોડી કરવાની છે. તારી આ મારા તો થઈ ગયા. હવે મારે તો મને ખબર જ હતી. આ તમારી હક પણ થયું હે ત્યારે આ બધા ચીઠીઓના વ્યવહાર મારી પાસે કરાવ્યા. મારા ભાભીને ચીઠી દેવા હું જાતો હે, અને મળવામાં હું તમારું બધું ભેળું કરતો. જ્યારે મારો વારો આવ્યો એટલે ભાઈએ હથિયાર હેઠા મેલી દીધા. કારણ કે ભાઈનું સોગઠું ફીટ થઈ ગયું છે. એટલે આ ભાઈનું કાંઈ જોવાનું તારે થતું નથી. કા મને ખબર છે. જાવા દે. તારી જેવો ગદ્દાર માણા મેં ન જોયો બીજો. અરે પણ હું ગદ્દારી નથી કરતો. આ ગદ્દારી તો દેખ, આ હું છે ગદ્દારી નહીં તો. હે, તારા લગ્ન થઈ ગયા એટલે હું મારું ગોઠવવાનું તને કહું છું. એટલે તું સોખી ના પાડે છો મને. કા તારી હાટું થઈને હું સોરી સૂપી મારા ભાભી પાસે જાતો, એને આ બોલાવીને લાવતો. તેથી ખબર છે ઓલા નીલિયારા લગ્નમાં આપણે ગયા, મારા ભાભી ત્યાં આવ્યા હતા. હે, તે મળવા કોણ લઈ ગયો તું? હું લઈ ગયો તો. તું જ લઈ ગયો તો. પણ હવે એ બધું સંભળાય માની ભાઈ, મારા લગ્ન થઈ ગયા. તે કાંઈ ચીઠી બીઠી લખી હોય એટલે હું દઈ આવું રાધાને. લખી છે કાંઈ? લાય એ કામ હું કરી દઉં. લે, હજી રાધાને કીધું જ નહીં. કેવો માણસ છો એલા તું. એ મને ગમે છે ખાલી. તો ગમતી હોય ને છોડીને તો વાત કરાય કે ન કરાય? અલા તું બોગો જ રહો. આમ હંધાય કામમાં હોશિયાર છો, એક આ કામમાં હું કેમ પાછી પાની કરે છે? એલા જીભ નથી પડતી ને, એ હામી આવે ને કઈ બોલાતું જ નથી. ગેંગે ફેફે થઈ જાય છે. હા, એવું જ થાય છે. બોલવું હોય કાંઈક ને બોલાઈ જાય કાંઈક. હામી આવે ને તમારી બકરી ડબે થઈ જાય. આ શું કહું ને તો મને એમ જ થતું. તારી ભાભી જઈ આવતી ને, મારે એને મીઠી વાત કરવી હોય ને તો કડવી કરાઈ જતી, પછી ઓલી ગુસ્સો થઈને વહી જતી. એ જ વાંધો આવે. એટલે હું વિચારું છું કે ખરખું વિચારી કાઢીને પગલાં ભરવા પડશે. પણ સારું લે. હવે તારું જો કાંઈક ભલું થતું હોય ને તો હું વાત કરી દે બાપુને. બસ તો તારી જો ભગવાન ભગવાન કામ નથી કરવી, ભાઈ. વાટ નહીં જોઈ. હાલ અટાણે જ વાત કરી. હાલ ને ભાઈ, કરી દઉં તારી હાટું. હા, અમને હુકામ બોલાવ્યા અંદરથી. હું અમે રામાયણની ચોપાઈઓ વાંચતા હતા અંદર હા. શાંતિથી. કામ હતું બાપુજી. આની હગાઈની વાત તમે કરવા જવાના હતા ને તો હું તમને શું કહું, આને છે ને રાધા ગમે છે. એને રાધા ગમે છે? રાધા, હા, એને વળી ક્યારે જોઈ એને? લગન બાપુજી, મારા લગનમાં નહોતી આવી. હા, હતી ને આયા જ હતી. એ તો આપણે સંબંધો જેવા ગાઢ છે. એ પરિવાર તો અહીં હોય જ ને. હા, તે ત્યારે જ જોઈ એને. એલાય આ હાસુ કે છે હા મોટા બા, તો મને ગમે છે. હટાણ સુધી મોઢામાં ફાટ્યો કેમ નહીં? જલપા, હવે પાણી લાવજો તો ભાભી. ગળું ફૂંકાવું. હે કાઈ નહીં.
આને રાધા ગમે છે, એને રાધા આને ગમે છે રાધા. ના ના આવે એને ક્યાં ગમે છે? આપણા લગ્નમાં આવી હતી તયુની ગમે છે એને. ના આવે ઈ તમારો વેમ છે હવે ભાઈ. બોલવા માંડી નકર રે ઠન પાલ. કીધું તો ખરી ગમે છે. પણ એને કઈ વાતચીત કરી હતી કઈ કે ઓળખે છે એકબીજાને? એને ભાભીને ખબર, મને નથી ખબર. તમને કઈ ખબર છે એની? હા બાપુજી મને તો હંધી ખબર છે. લે તો હા મોટા પપ્પા વાહ મેં વાત નથી કરી, કાંઈ વાત નથી કરી, લ્યો. ખાલી જોઈએ છે મેં, વાત નથી કરી મેં. હા એને 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 છેટેથી જોઈએ જ છે કા તે પણ ખાલી જોઈ હોય તો હગાઈ થોડી કરાય. નો જ કરે ને બા. હા. પછી જાયના જોયા વગરની થોડીક કરાય હગાઈ. આપણે ઓલા માથે ઓલું માગું આવ્યું તો ઓલી છોકરીનું શું થયું? હારી છે કે નહીં? આપણે જોવા જવાનું છે. હા તો ઈ સોરી જોવા અરે પણ જવાની. બીજી હું કેમ વાત કરો છો તમે? હા કાંતિ કાકાની છોડી નજીક ના તો ખરા. હા ભલો, એને છે ને રાધા ગમે છે. હું તમને કહું છું ને બાપુજી, તમે છે ને આ 2-3 દીમાં કાંતિ કાકાને વાત કરીશ જો, એટલે ઘડિયા લગ્ન લઈ લેવાના છે આપણે. પણ અને વાત નથી કરી હો હજી સુધી. પણ રાધા પછી એને પસંદ કરે તો થાય ને. બાપુજી આ એક ઘરમાં છે ને બે બેનું નો હાલે. આ કાલ સવારે ઉઠીને છે ને ઝઘડા થાય. હા આ વહુની વાત હાસી છે હો. હે એમાં એ તમારી બેન ક્યાંથી થઈ ગઈ? તને નથી ખબર? ના એને મામાને છોડી છે હવે. ઈ એટલે જ લગ્નમાં હોય ને. નહોતી ખબર ને તને? તો હા તો મૂંઝવણ થઈ આ તો. પણ- પણ બેટા તમે ના પાડો છો ને રાજની છોકરી આમ દેખાવ તો પસંદ છે કા બેટા? હા મોટા પપ્પા મને તો ગમે છે. તમે વાત કરો ને બાપુ, આવું હું કામ કરો? ગમે? રાજભાઈ હા ભાભી ગમે? બહુ ગમે. તો મને ગમે. હાશ, એને ગમે છે. આ તો તમે છે ને વાત કરીશ જો કાંતિ કાકાને, બરોબર? અને મારા ભાઈ તુંય છે ને લગ્ન કરીને દુખી થાય છે. આ હું બોલે છે? દુખી નહીં, સુખી થાય છે હા, એમ કહો. સુખી થાતો, બરાબર. આ જો લગ્ન કરીને કોઈ દુઃખી થતું નથી. આમ જોવા જાવી તો બધા સુખી જ થાય છે. પણ છે ને ફરિયાદોનો ઢગલો થયો હોય ને એટલે એકબીજા હારે છે ને આમ તું મેં કરી લે, થોડું ઘણું પાછા હળવા થઈ જાય, પાછું ગાડું આગળ ચાલે. પાછું થોડું કચરું ભરાણું હોય તો તું મેં કરે ના હેલા કરે જીવનની પણ ગાડી. તમને બાપુજી થોડીક ભૂલવાની ટેવ છે હો, ખબર છે ને? એટલે અત્યારે વાત થઈ હોય ને તો 1-2 દીમાં કામ પૂરું કરી દેજો હો. એ થઈ જાય તમે ફિકર કરો માં. ધર્મના કામમાં છે ને મારે ઢીલ રાખવા નથી થતી. હા તો અને પછી ઓળખે છે ને છોકરીના બાપા છે એ આપણને સારી રીતે ઓળખે છે. વ્યવહારિક આપણી સાથે સંબંધોમાં છે. અને મેં તો પહેલા જ ન કીધું ખેતરે કે એ છોકરી મારા ધ્યાનમાં છે ને એમાંય પાછી જો રાજે જોયું હોય ને એને ગમતી હોય તો સોનામાં સુગંધ ભળે ને ભાઈ. હું એટલે એકલો બડબડ કરે છે. કાંઈ નહીં હું તો મોટા પપ્પાની વાત સાંભળતો હતો. કાંઈક બોલ્યો તું, કાંઈક બોલ્યો. ના ઈ ના ચાલુ જ રહે હમણાં. બડબડ ચાલુ રહે હમણાં. તો એટલે આપણે રાજ તરફથી ફાઇનલ ગણ લેવાનો. હા પણ બરાબર. રાજ તરફથી ફાઇનલ છે પણ સામે આપણે જોવા તો પેલા જવું પડશે ને. હા એ પદ્ધતિસર જોણ કરશું, બધુંય કરશું બરાબર. અને આપણે જ્યાં છે ને માગું નાખશું ને એ સામે વાળા છે ને ના નહીં પાડી શકે. કારણ કે મારા દીકરા છે ને રામ લક્ષ્મણની જોડી જેવા દીકરાઓ છે. કાંઈ ઘટે નહીં છોકરાઓમાં, સમજ્યા? એટલે એ છે ને આપણા છોકરાને ના તો પાડી જ નહીં શકે. એ વાત તમારી હાચી છે. વાડીએ વાડીએ નથી જવું. તો? હવે મને જરાક ભૂખ લાગી છે, આવો તો ખાવાનું આપો તો હાલો તો. હાલો હાલો આવો હો. હાલો. શરમાઈ ગયો. આ છેલ્લે હમણાં ભાભીના હાથનું ખાઈ લે પછી ઘરવાળી આવવાની જ છે. એના હાથના હા. ભમરા પડેલા હાલ છે. તઈ બહુ મીઠા લાગશે. આ મારા બાપુ ક્યાં ગયા? દેખાતા નથી. ઈ ગામમાં આટો મારવા ગયા હોય ભાઈ. ક્યાં જાય? આમ તો નવરા છે, તમે 2 ભાઈ છો એટલે એને કઈ કામની ઉપાધિ છે નહીં. હા એને છે ને એક કામ આપણે હોઈપું છું, તમને યાદ છે ને? આ ગામમાંથી છે ને રખડવામાં રહે ને તો છે ને આ મેં કામ આપણે હોઈપું છે ને એ ભૂલી જવાના છે. તમે જોઈજો. હવે જોઈ બીજું તો હું. જો આવ્યો. એ કાંઈ ભૂલાશે નહીં મારથી. લે. રાજ મારો દીકરો છે અને
એનું કામ કોઈ મને હોપે કે ન હોપે એ મારા મનમાં હોય જ એ બધું આ અને તો- મારે છે ને એ પતાવવાનું જ હોય. પણ તમે તો ગામમાં ગયા હતા. એ બધી વાત હાસી, પણ એટલા બધા હરખમાં કેમ છે એ તો પૂછ પેલા. હા બાપુ ઈ નો સમજાણું મને. આ એટલા બધા તમે ખુશ થઈને આવ્યા, આ કાંઈક તો છે. શું છે? એ કાંતિભાઈને મેં છે ને ફોન પર વાત કરીને એ તો તરત તૈયાર થઈ ગયા. શું વાત કરો બાપુ? હા, એને કીધું કે મારો દીકરો રાજ છે ને, એટલે મેં કીધું હા હા મારા નાના ભાઈનો દીકરો. એમ કે અરે એના માટે તમે જોણ કરતા હોય તો મારી દીકરીને અમે બધા રાજી જ થવી તમ તારે. હા પાડી દીધી. એટલે છે ને ઘડિયા લગ્ન લેવાના થાય છે આપણા દીકરાના, અને વહેલી તકે છે ને બધું પતાવવાનું છે, અને તૈયારીમાં લાગી જવાનું છે. હા તો પણ હવે તો તૈયારીમાં જ લાગી જવું પડે ને, ઘડિયા લગન લેવાના હોય તો. આ જલપા અહીંયા હાલ, બાપુ જો ખુશીના આમાસર લાવ્યા છે. હા હાલ હાલ. હું ખુશીના હમાસર આ બાપુ ગયા થા કાંતિ કાકાને ઘરે, તારા મામાને ઘરે. હા હું કીધું મામાએ? એને એમ કીધું અહીંયા સુધી આવવાની જરૂર નથી, ફોનમાં જ હા પાડી દીધી. મને તો ખબર જ હતી પહેલેથી જ. હા પણ આપણે 2 દી પછી એના ઘરે જઈ આવશું અને આમ પદ્ધતિસરનું જોણ કરતા આવી, એક વ્યવહારિકતા દાખવવી પડે, અને એ બાને મળી હોત ને લેવા એને બધું કેમ વ્યવસ્થા કરશું લગ્નની ને કઈ રીતે કરવું છે, કે ઘડિયા લગ્ન લેવાના છે, અને થોડીક દીકરીવાળાને થોડીક આમ છે ને ઉતાવળ થાય. આ ઉતાવળ હાજી વ્યવસ્થા છે ને દીકરી વાળાને કરવાની હોય. આપણે શું વ્યવસ્થા? આપણો તો કાન કુંવર આ ઘોડે ચડાવી દીધો ને આ જાન લઈને પોગી ગયા. ના આવો, મારે ઘણી તૈયારી હોય, એને મારે ખરીદી કરવાની હોય કેટલી બધી, જે પાર્લર વાળાને કેવા જવાનું, મારો એક ને એક લાડલો દિયર છે. અરે ઈ હંધુ હું કરી દે બાપા, તું તારે 2-3 દિનો તો ટાઈમ છે આપણી પાસે. બા જાણે એને કેમ પાર્લર માં જવાનું અરે હોય. પણ એમ નથી કેતો, આ હું નક્કી કરી આવી દે એમ કહું છું. પણ બટા આ પાર્લર બાલરના બાયુની વાતમાં છે ને તને ખબર ન પડે, ના તો અમારે જવું પડે, અને આ સાડીની ખરીદી ન કરવી પડે અમારે. અને લગ્નની તૈયારી કોઈ નાની સૂની તૈયારી નથી હોતી. એ આપણે રહ્યા છોકરાવાળા, અને સામે છે ને રાધી અને એના બાપા એ દીકરીવાળા કહેવાય, બરાબર? વેવાઈનું થોડું જોવું પડે. હાવ પછી એમ ઉભળક કામ ન કરવાનું હોય. વાત તો સાચી છે. તો પછી અહીંથી 2-4 માણસો મોકલીએ, બીજું તો શું કરી, મદદ કરાવે એને. ભાઈ હજી આપણે એને જાય મળી આવી શું કે છે, આ પછી બધી વાત કરશું. અને સામે મુહૂર્ત એ જોઈને ભાઈ, અને વહેલું મુહૂર્ત લઈ લેવું, તમે તારે ફિકર ઈ કરોમાં એ કોઈ પ્રશ્ન જ નથી. બાપુ મને કાંઈ ઉતાવળ નથી, પણ આપણો કુંવર છે ને એ ઉતાવળો ફાટ્યો જાય છે. આ પૂછો એને ભાભીને, ખોટું બોલતો હોય તો. હરક તો હોય ને હવે ઘોડે ચડવાનો. તો હવે એની પાકી ઉંમર થઈ ગઈ છે, અને એમાંય પાછી એની પોતાની પસંદગીની છોકરી, એટલે હરક બેવડો થઈ જાય. હા, એ તો છે જ ને બાપુ. અજાણી છોકરી હોય ને કદાચ હજી, તો કેવી નીકળશે ને કેવી હશે ને એ બધી વિચારો ઘણા બધા ઘેરી વળે. પણ આ તો જાણીતા અને ઓળખતા માણસો, અને એમાંય છોકરી પાછી રાજની પસંદગી વાળી. હા, આને મામાની દીકરી એટલે એની તો બેન જ થઈ, મામા ફોઈની બેન થઈ ને, બે ભાઈને હેરાન કરશે. એટલે તમને કઈ વાંધો છે? અરે ના ના ના, કાંઈ વાંધો નથી, ખાલી કહું છું. તો વાંધો નહીં. આ મારું વહુને કાંઈ નહીં કહેવાનું હો, એ કઈ હેરાન બેરાન કરે. અરે ના બા, ખાલી આમ ગમત 2 ઘડી, બાકી પૂછો એને કોઈ દી હેરાન કરી. એ બા આ ગ્લાસ છે ને કોકનો આવી ગયો છે, આ લગભગ બાજુ વાળાનો. આપડા પ્રસંગ હતો ને તો આપડા ગ્લાસ આપ્યા નહોતા, એ લઈ ગયા તા, તો આપણો બદલાઈ ગયો છે. આપણો ન્યા છે ને એનો અહીંયા આવી ગયો છે, તો હું જીરીક જાઉં છું એને ઘરે. તું જા બદલાય, નામ વાસીન પાછી લેતી આવજે. એ હા બાયુને બહુ, હાલો, બાયુને છે ને બાપુ, હું તમને શું કહું, આ બધી વાત ભૂલાઈ જાય, પણ એક આ વાસણ છે ને, વાસણ, આ વાટકો કોની ઘેર દીધો ને ઈ વાત ન ભૂલે. ઈ તો નો જ ભૂલાય ને ભાઈ, નકર બધાય વાસણ વયા જાય. બાપુજી, આ નનકાના લગ્ન થઈ ગયા ને, સારામાં સારું કામ થઈ ગયું. કા બહુ આવી ગઈ. આપણે એક મોટી જવાબદારી પડી ગઈ બેટા. અને જો સોડીએ હારી છે. લે, હારી આ નામ લીધું ને આવ્યા છોકરાઓ, જો આવા અહીંયા વીએ બટા બે જેને ભાઈ ખબર છે આ તો લગ્ન થઈ ગયા હતા પછી મને બહુ માનપાન દેવા. દિવસ પડે ને. લગન પેલા ખેંચતો તો તારી. હા, અરે આને તો મારું થાવા જ નહોતું દેવું બાપુજી. હા, આને તો મારું થાવા જ નહોતું દેવાનું મોટા ભાઈ. આમાં શું છે ખબર, ભાઈ ભાઈનો પ્રેમ વેચાઈ જાય કે નહીં? હા ઈ તો છે જ ને. કારણ કે મારી ઘરવાળી તો એની ભાભી થાય, તો ઈ બે તો હસી મજાક કર્યા કરે, એને તો એકલવાયું કોઈ દી લાગે જ નહીં, પણ મને લાગવા મળશે હવે એનું હું. એ દિવસે મારો બેટો મારા મોટા પપ્પાને કહે એને લગ્ન કરવાની શું જરૂર છે? આ ભાઈ કે મેં કીધું તારે મારા લીલ પરણાવવાના છે. એટલે આ ભાઈ ઈ તો ખાલી ખાલી કહેતો હોય.
એ તારી ખેંચતો હોય. હા એને કઈ કામ જ નથી ને બીજું. બસ બાકી અત્યારે કેવી આમ શાંતિ થઈ ગઈ, એક પરિવાર થઈ ગયો ને મજા આવે છે કા? બહુ મજા આવે હો. પણ હા બેટા, પણ આમાં એવું છે કે તારા લગ્ન થયા ને 6 મહિના થઈ ગયા, એટલે આ જો તારા બાપુજી તારી હાટું મકાન ને ખોળા ને બધું મૂકતા ગયા છે, અને મરતી વખત મને કહેતાય ગયા હતા કે મારા રાજના લગ્ન કરો ને તો આ ખોડે ને રહેવા માટેની વ્યવસ્થા કરી દેજો, એટલે એ મારું મકાનની જાળવણી થાય, બધી મારી યાદો હચવાઈ, અને મને આમ મારા ગયા પછી મારો દીકરો મારા મકાનમાં રહેતો હોય તો મને આમ એક પ્રકારની મનને શાંતિ મળશે એમ કે. પણ મોટા બાપા આપણે અહીંયા બધા ભેળા રહી છીએ તો ત્યાં રહેવા જવાની શું જરૂર છે? હા બેટા, આમાં એવું છે કે તારા બાપાની એક તો ઈચ્છા હતી, બરાબર, અને બીજું કે તમે ત્યાં રહ્યો તો મકાનની જાળવણી હોતાને થાય, અને તારા બાપાનું સપનું અને એની ઈચ્છા પૂરી થાય. કાંઈ વાંધો નહીં મોટા બાપા, તમને જેમ ઠીક લાગે એમ. ના, જો કદાચ તું ત્યાં રહેવા વયો જાય ને તો તું મારો હગો ભાઈ છો ને એ કે મટીને જ જવાનો. હા બેટા, જ્યારે પણ તને તકલીફ પડશે ને આપણે પરિવાર સહી, આપણે બધા હારે સહી ને. હે એ તો મને ખબર જ છે, આ ગામમાં મકાન છે, આ પાછળનું મકાન હા. 2 શેરી મૂકીને અહીંયા મકાન છે, એ તો મને ખબર છે. પણ આ મેં કીધું એક મકાનમાં રહેતા હોય થોડાક દૂર રહેતા એમાં ફેર પડે, પણ સહી તો એક જ ગામમાં ને, એને કાંઈ ઉપાધિ નથી. તમે તારે તો મોટા બાપાની ઈચ્છા હોય ને મારા બાપા કહીને કહેવાય તમે ન્યા રહેવું, એમાં શું વાંધો? હા તો પછી શું છે કે આપણા ઘરમાં તો કેટલું સારું છે, તને ખબર છે, આપણે હળી મળીને રહીએ છીએ. આ ગામમાં જોઉં છું ને ત્યારે મને આપણા પરિવાર ઉપર ગર્વ થાય કે આ ભાઈઓ માથા ફોડીને નોખા થાય. તો વિચાર તો કર, આ એ બધું જોઈને ત્યારે ખરેખર આમ આમ શું અડધા ગામને તો ખબર નહીં હોય કે આ કાકાનો દીકરો ભાઈ છે, બધાને એમ છે કે 2 ભાઈ હગા છે. અમે તો હગા જ સહી ને, અમે ચા કાકા દાના સહી કા? આવડે. જલપાવો, તમારે કઈ કેવું છે? એને રહેવા દો, એને કાંઈ નથી કેવું. દેરાણી નોખી થાય એને દુઃખ ન લાગતું હોય થોડું ઘણું? કોને? એ જ બાપુજી, એટલે તો કઈ બોલતી નથી. હા, માં દેરાણી વયા જાય, માં દેર વયા જાય. એ ભાભી, આ 2 શેરી મૂકીને જ જાય છે, આ ગામ મેં સીમાડો મેકીને નથી જતા. તો મારે હું હસી મજાક કરવા ન્યા આવું? લે આ તો નવરું થઈને આવ્યું જવાનું. હા ભાભી, આપણે રોજ સવારે છે ને સવારનું કામ પતાવી આ લોકોની હિરામણ કરાવીને બેને ભેગું થઈ જવાનું. એ તમારે તો ખુશ થવાનું ગમે છે. એક ઘરે રસોઈ બનાવીને એક ઘરે ગમે એને ખાવા બોલાવી લેવાના. રોજનું આપણે આજ રહે ને. ના બા, આ 2 મારી આંખની સામે જ રહેવા જોઈએ. પણ બટા આ પાછળની શેરીમાં છે, ક્યાં આઘું છે? તો એક કામ કરો, તમે અહીંયા રહેવા વહી આવો. આ ડોહીન બાપા ભલા અહીં રહેતા એકલા. હા, એમ બીજું કરવી શું કરીએ? જોઈએ, શું તો થાય? થાય. એમને ટિફિન પુગાડી દીજો ટાઈમે ટાઈમ, બીજું તો કેમ કરવું? ના એમે નહીં, મારે બા ને બાપુજીએ જોઈએ છે. તો પછી હંધુય તો ક્યાંથી ભેગું થાય? જો હો બેટા, તમારે તો ખુશ થવાનું. એક ઘરની જગ્યાએ 2 ઘરે જવા મળશે તમને. હે, 2 ઘરે તમારે અડોશ પડોશમાં જવાય, પગ ફેરો થાય, અને તમને આનંદ રહે. અને આમ જો તું ત્યાં જાય ને તો તને તૈયાર ખાવા તો મળશે. સારું બાપુજી, તમે વડીલો નિર્ણય લ્યો છો તો મને કાંઈ વાંધો નથી. સારું લ્યો, તો હવે આપણે તારા મકાન ફેરવવાની તૈયારી કરી નાખજો, સામાન બકાન. જો સાફ સફાઈ કરાવી નાખીશ. ઓકે, એટલે જરીએ મુજા તો નહીં, ખાલી રહેવા જ જવાનું છે બધી તૈયારી હોત કરી નાખી છે. બધી. હા સારું. એક કામ કરવી, હાલ આપણે જરા ઓલા કેશુભાઈ ત્યાં જવાનું છે, આ થતા આવી થોડા. અને બાપુ મારે આમ થોડું કામ છે, હું જાતો આવું. હા, તે પતાવી દઈએ. હાલો, કામ આપણે મારે આવવું પડશે. જે મેઇન કામ હતું એ તો આપણે રાત તૈયાર થઈ ગયો છે. આપણે એવું થોડું મારો હાર બધે મારે જવું પડે. એ આવવું પડે, ક્યાંક બાયું મળે હારું, જરૂર હોય ને, એ હાલ ઊભી થા. આ ખરેખરનું ડોહી કામ થઈ હોય, ગઈ સારું કામ હોય પણ તો જાવું જ પડે, જાવું જ ઊભી થાય ને કે બાવડું પકડી હવે લઈ તો જાવ. લોહી થાવ ને, 2 ઓવ આવી ગઈ છે. પડે. હું કહેતા હતા ભાભી એકલું લાગે એમ. નથી બોલવું તમારી હારે. અરે મારી પાસે એક રસ્તો છે, તમને એકલું ન લાગે એવું. હે, કયું? હવે છે ને આ મારાય લગ્ન થઈ ગયા. હે, તો હવે કાંઈક પેંડા ખવડાવવાનું વિચારો. એકલું લાગે, શરમ નથી આવતી જરાય? અરે હા રાજ, અને એમાંય તે મને હોત ને હાલરડા ગાવાનું બહુ જ મન તો થાય પછી છે. બસ કર. જે વિચારવાનું છે એ વિચારતા નથી ને ઊંધી દિશામાં વિચારે છે. દેર વિયો જાહે, દેરાણી વહી જાહે, જેને લાવવાના છે એનું કરો ને નત કરવાના કામ બસ કરે. હવે પણ એ ભગવાન આપણો આ વખતે છે ને આપણાથી રિહાઈ ગયો. સાચી વાત છે હો બાપુજી તમારી. આવો વિચાર નહોતો કર્યો
કેવો સારો પાક ઊભો હતો ખેતરમાં. જોતા એવું લાગતું હતું કે આ છે ને આ વરસ તો કોઈ દી નથી છું ને એવું વરસ થાય. એક તો આજના લગ્ન કર્યા એ ખર્ચો, અને આ પાક માવઠું થયું ને બળી ગયો હાવ. એ અણધારો વરસાદ પડ્યો કાંઈ આપણી પાસે છે ને ટાઈમ જ ન રહ્યો પાક લણવાનો કે કાંઈ. એક તો ફાલ એવો સરસ આવ્યો હતો અને વરસાદ એટલો ધોધમાર પડ્યો ને કે આપણા 5-10 ખેતરમાં જ તકલીફ પડી છે. બાકી આજુબાજુમાં છાંટા પડ્યા. આમાં અહીંયા પાણી એટલું વરસ્યું ને કે રસ્તે પાણી ભરાઈ ગયા હતા. બોલો બાપુજી ખાસું કહું ને તો આ માવઠાની જગ્યાએ જો હું કહીને કે વાદળ ફાટ્યું તોય હાલે. કારણ કે આપણા ખેતરમાં પાણા હોતે ને દેખાઈ ગયા, માટી હંધી ધોવાઈ ગઈ, પાક તો તણાઈ ગયો, માટી હોત ધોવાઈ ગઈ. ખેતરમાં આમ ગણો ને તો પાણા સિવાય કાંઈ વધ્યું નહીં થટાણે. વાત સાચી છે. એ આપ ફાટ્યું અને મુસીબતો બીજી ઊભી થઈ. હવે એક બીજી તો બધું લોકોના રૂપિયા ચૂકવવા પડશે ને, સમિતિમાંથી લઈને બધું કર્યું હોય, અને અટાણ સુધી કોઈ પાસે રૂપિયો માંગ્યો નથી આપણે. હે એ જેટલું હતું ને એમ આપણે પોતાની રીતે આપણે હાંકતા હતા, કોઈની પાસે હાથ લાંબો નથી કર્યો. હવે પરિસ્થિતિ થોડીક કપરી આવીને ઊભી રહી ભાઈ. બાપુજી કોક પાસેથી હાથ ઉછીના લીધા હોય ને એને આપણે કદાચ કહી કે આ વરસમાં આવું છું છે અને લોકોને દેખાય હોતે ને તો એ ઘડીક ખમી હોતે ને જાય. પણ આ સરકાર કોઈની વાત ન માને. ત્યાં તો મંડળી લીધી હોય ને એ તો ભર વીજ પડે. વાત સાચી તારી. ત્યાં કોઈનું હાલતું નથી. આ સરકારી અમલદારોને ખેડૂતોની તકલીફ સાથે કાંઈ નાવા નીચોવાનું છે નહીં ભાઈ. હે એ કે તમારી તકલીફ છે તમે ભોગવો, અમને તો રૂપિયા રોકડા જોઈ ટાઈમ થાય એટલે. હા, મંડળી માની લઈ કે નિયમ હોય કે એકવાર ભરીને 15 દીમાં પાછી મળી જાય. પણ આ નવા જૂના કરવા હટું તે આ એટલા બધા રૂપિયા લાવવા ક્યાંથી? હા તમે કંઈક બાપુજી તમારા અનુભવ પ્રમાણે તમારા ભાઈબંધ ભેરુડા જૂના કોઈક મિત્રો હોય અને એમને કહો કે મદદ કરે. આ બાજુના ગામના સરપંચે તમારા મિત્ર છે તો આટલી મદદ કરી શકે એમ હોય તો વાત કરો નહીં. આપણે 15 દીમાં પાછા, કારણ કે મંડળી તો તરત મળી જ જવાની છે ને. અરે એ બધું તો ઠીક છે, કોકને વાત કરવી ને એટલે અત્યારે છે ને માથામાં ઘા વાગે બેટા. એ બાપુજી આટલા વર્ષો થઈ ગયા. બોલ કંઈક તું કહેવા જતો હતો ને આ હું એમ વિચાર કરતો હતો કે આ કોકને કહેવા જાઉં હા એની કરતાં રાજને જ કહી તો એના ખેતરમાં સાંટો નથી પીડ્યો અને એને પાકે હારો છે. અને એને જો કહેવું ને તો એનો હંધુયા જેટલું વેચાણ થાય ને એટલામાં તો આપણી મંડળી ભરાઈ જાય. ના ના ના, રાજને કહેવા નથી થતું બેટા. એમાં એવું છે કે હવે એ નોખા ઘરનો ધણી અને એને હવે છે બાયડી આવી ગઈ. એને હવે હરખી રીતે સારી રીતે રહેવું હોય ને રૂપિયા પૈસા તો એને જ જોઈએ બેટા. હા બાપુજી તમારી વાતે સાચી છે હો. રાજને જો કહેવું ને તો કદાચ એના મનમાં એવું થાય આ હું નોખો વી આવ્યો ને તોય તે જો મારી પાસે મદદની આશાએ આવ્યા. એટલે આપણે છે ને એને નથી કહેવું. એ બિચારો એનું માઇન્ડ કરતો હશે ક્યાં એને કહેવા જવું. અને જો રાજ છે ને મારું વેણ છે ને પાછું વાળે એમ નથી, પણ મારે આ તકલીફ છે એ મારી તકલીફ છે, આપણી તકલીફ છે એટલે એ આપણે ભોગવી લેવાની. એ છોકરાને છે ને આમાં એને કહેવાનું નથી થતું હું કે અમારે આ તકલીફ છે ને નુકસાન જો કે મોટું છે 10-12 લાખ રૂપિયાનું, પણ એ આપણે કંઈક રસ્તો કરશું એનો. હવે જો ભગવાન એક બારી બંધ કરે ને બીજી 10 બારી ખોલતો હોય છે. તો થોડીક શ્રદ્ધા રાખવી, વિશ્વાસ રાખવી, એ કંઈક થઈ રહે. એ વાત તમારી સાચી છે. લ્યો કંઈક બીજો રસ્તો કાઢીશું પણ આપણે રાજને નથી કહેવું. જય પવન પુત્ર. એક વાત કહું તમને. હા બોલ ને. સાંભળ્યું છે કે મોટા બાપાને વાડીમાં બહુ ઝાઝું નુકસાન થયું. હા હા, બાપા પાસે એ જ માગવા આવ્યો હતો કે મોટા બાપા પર જે મુસીબત આવી છે ને એમાંથી જલ્દી પાર પડી જાય. બહુ બધું નુકસાન થયું છે.
હા આખું ખેતરે ધોવાઈ ગયું, બધો પાકે બળી ગયો. બિચારા કેટલા ઉપાધિમાં હશે. એક વાત કહું તમને હસી, હા બોલ ને. આપણી પાસે ઓલો જમીનનો ટુકડો નથી પડ્યો સેટાવો, હા એમ કહું કે એ વેચી દઈએ આપણે અને એમાંથી જે કાંઈ પૈસા આવે એ આપણે મોટા બાપુને આપી દેવું. તમને ખબર છે ને આ મોટા બાપુએ નાનેથી મોટા કર્યા છે, તમને બહુ ઉપકાર છે એના. તો કદાચ આપણે આપણું આખું જીવન એની ઉપર અર્પિત કરી દઈએ ને તો એનો ઉપકાર નહીં આપણે ચૂકવી શકીએ. હા રાધા વાહ, હું બહુ ભાગ્યશાળી છું કે તારા જેવી પત્ની મને મળી. જે હું વિચારી રહ્યો છું ને એ તે તારા મોઢામાંથી કહી દીધું. હું એ જ વિચારતો હતો કે એ જમીનનો ટુકડો કાઢીને કાકાની બધી નુકસાની ભરી દઉં, અને તે મારા મનની વાત છીનવી લીધી. અને એમાંય તે આપણે બે તો આખી જિંદગી હારે સહી, આપણું ભવિષ્ય કાંઈ જમીનના ટુકડામાં થોડું છે. આપણે બે જો હારે રહેવું ને આખી જિંદગી તો એવા જમીનના ટુકડા તો હજારો ખરીદી લેવું હારે રહીને. હા પણ કાકાને તો આ દુઃખમાંથી મુક્તિ મળી જાય. હા કહેવાય છે ને કે માણસ ઉપર મુસીબત પડે ને, જો એનું જીવનસાથી એની સાથે હોય ને તો ગમે એવી મુસીબત તો ચપટી વગાડતા વહી જાય, અને આ મોટા બાપાની મુસીબત તો આ પલભરમાં ગાયબ થઈ જાય. થઈ જ જાય એ તો. હા આ જો છો ને આપણે બે જણાએ અત્યારે હારે દર્શન કર્યા છે દાદાના, અને દાદા આપણા દિલની વાત ન સાંભળે એવું બને જ નહીં. એ તો કષ્ટભંજન છે, બધાના કષ્ટો દૂર કરે તો મોટા બાપાનું કષ્ટે દૂર થઈ જાય. અને સાચું કહું ને તો મોટા બાપાના તો એટલા ઋણ મારા ઉપર છે ને કે કદાચ મારું આખું એની સેવા કરું ને તો એનું ઋણ ચૂકવી નહીં શકું. અને મહેન્દ્રે ક્યારેય એની ખુશીનો વિચાર નથી કર્યો. મને બધી ખુશી આપી છે એણે. મેં નથી માગ્યું ને એ હોત મને હાજર કરી દીધું. અરે એ કપડાં લેવા જતો ને તો એ મારી હાટું લઈને આવતો, એની હાટું કાંઈ ન લાવતો. લગ્ન પછી માણામાં બદલાવ આવે, પણ મહેન્દ્ર જેવો ભાઈ તો ભાગશાળીને જ મળે. આ લગ્ન પછી તે એવો ને એવો કાંઈ પણ લાવે તો ભાભી હાટું ન લાવે, પણ મારી હાટું લાવે. એને તો ભાઈ કહેવાય, અને એ તો મોટા બાપાનો દીકરો છે એવું ખાલી કહેવા પૂરતું છે, બાકી હગા ભાઈથી વિશેષ છે. અને આ મોટા બાપુને બા એ તો માવતર કરતાં ક્યાંય ઓછા નથી, બધો પ્રેમ આપે છે. અને જેથી તમને ખબર છે હું મોટા બાપાએ બેહવા જાઉં ને મને જરાય એવું નથી લાગતું કે હું મારા મોટા હાહુ પાસે બેઠી હોઉં કે હાહુ પાસે બેઠી હોઉં. માની જેમ મારી માથે હાથ ફેરવે છે એ. હા શું કહું ને તો આ મોટા બાપાએ જે ઉપકાર કર્યા છે ને એનું ઋણ ચૂકવવાનો હા દાદાએ આપને અવસર આપ્યો છે, અને આ અવસરને આપણે ચૂકવાનું નથી. આજે જ જઈને મોટા બાપાને વાત કરી દઈએ અને આ જમીન વેચવા કાઢી નાખીએ. હા, અને શું મોટા બાપા કદાચ તમને ના પાડશે કે રોકશે ટોકશે કે નહીં નથી વેચવી, પણ તમે હિંમત આપજો એને અને કહેજો કે આ ફેસલો અમે લઈ જ લીધો છે. હા એ તને એને ખબર જ છે કે જેટલા એ જિદ્દી છે ને એના કરતાં 10 ગણું જિદ્દી છો, એટલે મારી વાત ટાળશે નહીં. પહેલાં આનાકાની કરશે પણ પછી માની જ જાય, જોજે. તો હાલ આપણે અટાણે જ જાય. હાલ બાપુ આપણે શું કરશું? કાંઈ રસ્તો નથી દેખાતો. એટલી બધી ચિંતા કરવાની જરૂર નથી. એ મારો ભગવાન કાંઈક કરશે. અને રૂપિયા દેવાના છે ને તે ઘરમાંથી થોડું ઘણું કંઈક સગવડ કરશે, થોડું ઘણું બહારથી સગવડ કરશું. કોઈની સામે અટાણુંથી માંગવું નથી ને, પણ માંગવું પડશે. પણ બાપુ મંડળી ભરવાનો વખત થઈ ગયો છે. આ જો નહીં ભરીએ ને તો ડબલ વ્યાજ ચડે મંડળીનું, તમને ખબર તો છે. જો હવે એક કામ કરીએ તો આ થોડુંક હોનું પડ્યું છે ને અને અમારા મંગળસૂત્રની થોડુંક આપણે વેચી નાખીને મંડળી ભરી દઈએ. એવી તમે વાત કરો છો ગાંડા જેવી. મંગળસૂત્ર ને હોના વેચે એટલા રૂપિયા ભેગા ન થાય ને આ મંગળસૂત્ર ન વેચવાના હોય. ભાઈ જો ખરાબ સમય આવે ને તો વેચવું પડે. ભાઈ કાંઈ નથી કરવાનું થતું. એ રૂપિયાની વાત મેં એક બે જગ્યાએ કરી છે, થઈ રહે. વાહ મોટા બાપા વાહ, હા બેટા, દીકરાને પારકો કરી દીધો એમ ને? એટલે તો હું ના પાડતો હતો કે મને છે ને તમે જુદો રહેવા જવા દો. ના બેટા, દીકરા. એવું તું તો કાંઈ બોલતો જ નહીં, કાંઈ બોલતો જ નહીં તું. મોટા બાપા હા તમે બહાર પૈસા ગોતવા જવાની વાત કરો છો. હું કામ મને ઘેરે રહેવા મોકલો તમે? હું કામ તમારાથી દૂર કર્યો મને? બેટા તને રહેવા માટે દૂર મકાન થોડુંક
કર્યું છે પણ તું અમારથી થોડો દૂર થઈ ગયો છે. હા તમારાથી દૂર જ થઈ ગયો છું. 4 દિવસથી વાટ જોઉં છું કે હાજ આવશે, હાજ મને કહે, હાજ મને બોલાવશે. બોલાવ્યો નહીં તે બોલાવ્યો જ નહીં. પણ બેટા હવે તું નોખા ઘરનો ધણી અને તારા હમણાં લગ્ન થયા ને તને આ ઉપાધિ હુકમ અમારે સોંપી? આ અમારી મુસીબત છે, અમે એને ફોડી લેવું. જોયું ને, આ જોયું ને મોટા બાપા શું કહે છે, એની મુસીબત છે, આપણે પારકા છે એની માટે. નહીં હા, હું બટા, વાત કરો છો તમે? અમે તને ઉપાધિ મૂકવા નહોતા માંગતા એટલે. અરે તમે મારા માવતર છો, તમારી ઉપાધિ મારી ઉપાધિ છે. જો અમે બેય છે ને એક નિર્ણય લઈ લીધો છે. ખોટો નિર્ણય? કોઈ ખોટો નિર્ણય નથી લીધો મોટા બાપા. પૂછો રાધાને, અને રાધાએ જ આ વાત કરી મને. હા મોટા બાપુ, અમે 2 જણાએ અમારા મનની હાસાદિલની સહમતીથી અમે નિર્ણય લીધો છે કે આ મારા હારાની પહેલાની જૂની જમીનનો ઓલો ટુકડો પડ્યો છે ને પસવાડે, એ વેચી નાખશું અને બધું આ નુકસાન થયું છે ને અરે. એની બધી ભરપાઈ કરી નાખશું. એ તો તારા બાપની યાદી છે બેટા. એમાં એણે હાથી પણ કર્યું છે અને એ જમીન એણે મજૂરી કરીને ભેગી કરી છે. અરે પણ મોટા બાપુ, ઈ આજ નહીં કામ આવે કેદી કામ આવશે? એને કઈ ગળે બાંધીને થોડા ફરશું? આજ તમે મુસીબતમાં છો ને અહીંયા કોણ નથી જાણતું કે રાજને નાનપણથી તમે મોટા કર્યા છે. પણ એ તો ક્યાં મોટું કામ કર્યું છે મેં. મારો ભાઈની ગેરહાજરી હોય અને હું મારા દીકરાને ન હાચું અને તો નગુણો ગણાવ ને હું તો ભાઈ. મોટા બાપા, તમે શું કીધું કે તારા બાપની યાદી છે? યાદી કોની હોય? જે આ દુનિયા છોડીને વૈયા ગયા હોય. અને મારો બાપ તો હજી જીવે છે, એની યાદી ન હોય. તમે આજે મુસીબતમાં છો અને હું તમારે કામ ન આવું? અરે તમારા કેટલા ઋણ છે મારા ઉપર. અરે મારી સાંભળીના જોડા બનાવીને તમને પહેરાવું ને મોટા બાપા, તોય નહીં સૂકવી શકું. અને આજે તમારા ઉપર વિપત પડી છે ત્યારે હું એમાંથી રસ્તો ન કાઢું ને તો મારો અવતાર એળે જાય. ના બેટા ના, માવતર છે ને છોકરાઓ ઉપર છે ને ખોટા ભારણ ન નાખે. એ તો છે ને મા બાપ તો દીકરાઓને હળવા રાખે, અરે ઉપાધિ ન દે. કોઈ ઉપાધિ નથી મોટા બાપુ, કોઈ ભાર નથી. મહેન્દ્રભાઈ, તમે તો સમજાવો મોટા બાપુને. બાપુ માની જાઓ, આવા દીકરા અને આવો ભાઈ 7 જન્મ સુધી પૂર્ણ કરો ને તોય ન મળે. સો મોટા બાપા, ન મળે. તમારી કોઈ વાત સાંભળવાનું નથી. આ જમીન છે ને આજે વેચવા કાઢી નાખો અને હંધી ભરપાઈ કરી દેવાની છે. કોઈનું એક દેણું ન જરૂર પડશે ને તો આપણું ખોરડું વેચ નાખશું. અરે ના બેટા ના, આપણે તમે અમારા સંતાન છો ને તમે બેઘર થાવ ને એ તો મારાથી કેમ કરીને જોયું જાય. અરે હું ક્યાં બે ઘર છું? આ ઘર મારું છે ને મોટા બાપા. તમે હજી હું કામ મને પારકો ગણો છો? અને આમે તો મોટા બાપુ, આ ઓલું કહે ને, આ માવતરના હારા આશીર્વાદનો સાંયડો હોય ને એ જ હાસુ સાપરું કહેવાય સંતાનો માટે, જો સમજે તો. અને અમારે કોઈ બંગલા ને ગાડીઓની જરૂર નથી. તમારો આશીર્વાદ હશે ને અમારા માથે તો અમે તો હવે હો ઘર કરી લેવું. મારા તો દિલના આશીર્વાદ બેટા તમારા માટે કાયમ રહે. જીવીશ ને ત્યાં સુધી અને પરલોક સીધાવી ગયા પછી ત્યાંથી હું તમને બસ હવે આશીર્વાદ આપતો રહીશ. આવું ન બોલો તમે. હજી તો અમારે તમારી બહુ જરૂર છે અને હારે સુખ શાંતિથી આપણે જીવવાનું છે. બસ ખાલી આ માથે દુઃખનું એક વાદળ આવ્યું છે ને એ ટળી જાય અને ટળી જ જાય. જો મહેન્દ્ર, હાલ આપણે બે હટાણે જઈને જ આ જમીનની કાર્યવાહી કરીએ અને આ બધાનું જે દેણું છે ને સૂકવી દઈ. હાલ બસ બેટા તું હા ઘડીક મોટા બાપા રે. એ તો છે ને મને ઉજળો કરી બતાવ્યો. એ રૂપિયા હાટું થઈને છે ને મેં ગામમાં કોઈની સામે વહેણ નહોતું નાખ્યું બેટા, કોઈની સામે નહીં. આજે તે મારું સમાન જાય એવું. અરે એ દીકરાના જીવન ઉપર ધિક્કાર છે જે બાપનું સન્માન ન જાળવી શકે. હવે તમે રોવાનું બંધ કરો. હે, અમે બે ભાઈઓ બેઠા છીએ ને, આ બધી મુસીબતને દૂર કરી દેવું, ઉપાધિ ન કરતા. હા અમે બેટા આવી તમારા જેવા દીકરાઓ હોય ને તો આવા બાપને તો ભારે ઉપાધિ ન રહી બેટા, ન રહી. એ સુખી થાવ, દૂધે ના ઉતે ફળ. હા
જો આ છે ને પૈસા આવે ને એટલે બધાને બધું ચૂકવણું કરી દેવાની છે, પકડી પકડી, કોઈનું બાકી રહેવું જોઈએ નહીં. સાચી વાત છે. હા લે આ લે અશોકભાઈ, ગામના સોરે કાં બેસી ગયા? આ પેલા મોટા બાપુ છો તારા? હવે કારક તો કહેવા દે ને ભાઈ, આમ ભાઈ લાગે છે આમ જો આમ ગામના મુખી હોય એવું લાગે, ગામના સોરે બેઠા હોય ને એટલે. એ આ છે ને તમારી નજરમાં તમે મને મુખી કયો, મોટા બાપા કયો, તમારો પ્રેમ જ એટલો છે ને મારા માટે, એટલે જી કયો એ હાલે એમ છે મને. હવે મોટા બાપા મુદ્દાની વાત સાંભળો. હા બોલ. આ જમીનનો બધું આપણે વહીવટ કરી નાખ્યો છે, બરાબર? હવે પૈસા આગળ આવી જાય કલાક દોઢ કલાકમાં. આજની આજ જ આપણે આ બધું ચૂકવણું કરી દેવાનું, તમારે જેને જેને દેવાના હોય, બરાબર? અને પછી એક બે દીમાં જ્યારે નવરાઈ મળે ત્યારે હું ભાઈ જાઉં એટલે મંડળી ભરી આવશું, બરાબર? એટલે કોઈનું દેણું બાકી રહે નહીં. હે? હા પણ હવે રૂપિયા આવી જ જાય છે તો ખોટું હુકમ મોડું કરવું એમાં. હા હા, એટલે છે ને હવે તમારે કાંઈ ઉપાધિ કરવાની જરૂર નથી. વગર કામને કોઈને એમ થાય કે ભાઈ આ લોકોના પૈસા આવશે કે કેમ મોડું થયું, આ બધી ચિંતાઓ સામેવાળાને બહુ હોય પાછી. પણ એમાં વાત સાંભળો ને, આમાંથી એકે તમારો લેણિયાત એવો નથી કે એને એવો ભરોસો નથી. આપણે અટાણ લગી આબરૂ કમાણા છીએ, હે? આપણે કોઈ દી કોઈનું ખરાબ કર્યું નથી કે નથી ક્યારે કોઈ વ્યવહાર બગાડ્યો, એટલે કોઈએ છે ને હજી કડક ઉઘરાણી તો કરી નથી. ના એ વાત તો સાચી છે બેટા, પણ આપણને જવાબદારીનું ભાન હોય ને કે આપણે લોકોને ચૂકવવાના છે. એ કહે કે ન કહે એ તો આપણી અમાન્ય રાખે. આટલા વર્ષોના સંબંધો હોય, આવડું આપણું પરિવાર મોટું હોય, ખાનદાન હોય, નામ હોય આપણું, પણ આપણે છે ને કોકને દેવાના હોય ને તો બેટા નિંદરું ન આવે. અરે બાપુ, આ દેવાના હતા ને એટલે જ તે રાજ આવ્યો કે નહીં આપણી ઘરે? આપણી વારે આવ્યો. હા, એ વારે ન કહેવાય, ભાઈ છે આપણો, મારો ભાઈ છે મારો. અને હું મુસીબતમાં હોઉં ને એટલે એ ન આવે તો બીજું કોણ આવે? હાલો એ કહો મને. પણ થોડુંક દુઃખ લાગે છે કે ભાઈ કાકાના ભાગની જમીન હતી આપણે વેચવી પડી. એટલે એ ભાઈ તું પાછો ક્યાં નવું લાવ્યો છે? તને ખબર છે ને આ જમીન તો આપણે બે ભાઈ પાટું મારીને પાછી પેદા કરી લેવું, કરી લેવું, પણ બસ થઈ એની જમીન મેળવવી હોય ને તો એના માટે આપણે બે ભાઈને ઘણી મહેનત કરવી પડશે. આપણું હોય ને એ હંમેશને માટે આપણું જ રહે, ક્યાંય જાતું નથી. આટી મારીને પાછું આવે ન્યાસ, તે યાદ રાખજે. એ જો મારા બાપા હતા ને એને ગરીબી ખૂબ હતી. તે મારા મોટા ભાઈ એને વાડીએ ખેતરે હાથી પણ કરતા, પછી દાણા પાણી નાખી જતા. ગરીબી એટલી, મારે એક તો બાપુજીને 5 બહેનો, 5 ફયું મારે, અને બાપુજીને પાસે જમીનમાં કાંઈ ખારા પાટની જમીન, હે એમાં કાંઈ ઉપજે નહીં. એટલે મારા ફુવાન ત્યાં એના ખેતરે હાથી પડમાં રહેતા બંધણીમાં, અને એ બંધણીમાં રહેતા એટલે એની સામે દાણા પાણી અને થોડું ઘણું ઘાસચારો એવું નાખી જતા. તો એ જમીન જ્યારે મારા ફઈન દીકરાને વેચવાની થઈ ને તો એ જમીન છે ને અમે એમ થયું કે મારા બાપાએ પરસેવો પાડ્યો છે. પણ હા મોટા બાપા, એ વખતમાં જમીનના ભાવ આપણા અહીં હતા એવા તો નહીં જ હોય ને? એવા નહોતા બેટા, પણ એ વખતે કાવડિયાની કિંમત બહુ મોટી હતી ને કાવડિયા જ નહોતા થતા. ઓલા કઈક કહેતા ને ઓલા અંગ્રેજનો જમાનો, રાણી સિક્કા, આના નહીં રાણી સિક્કા હાલતા. એ રાણી સિક્કા બંધ થઈ ગયા હતા એ જમાનામાં. પણ હવે એ વખતે છે ને બાપુજીને અમારે જમીન હતી નહીં, અમે તો બધું વેચી નાખ્યું હતું. અને ફઈન દીકરાની જમીન વેચવાની થઈ ને તો અમને એમ થયું કે બાપુએ જ્યાં પરસેવો પાડ્યો છે ને એ જમીન આપણે લેવાની થાય છે. એટલે અમે બે ભાઈઓએ છે ને ભેગા મળીને બાપુજીની જમીન લેવડાવી હતી. અને એ જ જમીન આપણે અટાણે અડધી આપણી પાસે, અડધી આપણી પાસે, અડધી તારા બાપાના નામે એ જમીન છે. એટલે આ છે ને મૂળ મુદ્દાની વાત એવી થઈ ને કે તમે જે વસ્તુને પામવા માટે લાગી પડો તે વસ્તુ તમને મળવાની છે. સાંભળજો ભાઈ, આ મોટા બાપાની શિખામણ છે કે આ જમીન આપણે લેવી હોય ને એટલે આપણે બે પણ લાગી પડવાની છે, એટલે એ જમીન આપણી થઈ જાય. એટલે બાપાને રાજીપો મળે ને એટલે અમે બે ભાઈ આ કામ કર્યું હતું. અને એ વખતે મારા ફઈન દીકરા છે ને ગામમાં જે ભાવ હાલતો ને એના કરતાં દોઢા કીધા હતા તો અમે ચૂકવા હતા. વિચાર કર, હવે છે ને માલ મારી થાંભે, જેને પૈસા દેવાના છે ને તું લખાણ કરીને કાગળિયો બનાવી લે, એટલે આપણે બે આગળ આવે ને એટલે દઈ આવીએ બધું, બરાબર? વાંધો નહીં. હાલો
મોટા બાબા અમે કામ પતાવી તમે બેહો તમે તમારે આમ મૂકી જવા લાગો છો અમે બે તમારા દરવાન અને મન થાય ને તો આમ જો આવતા અરે વર્ષે મારા ફોર્મ ભરી દેજો દીકરા, છોકરાઓની માં એ આજે છે ને હાવ હળવો થઈ ગયો, એ આનંદ થઈ ગયો મને. અને આ બધું છે ને આપણા છોકરાઓની ને એમાં ખાસ કરી રાજની અને એની વહુની સમજણને લીધે થયું. હે ખબર જ હતી મને આગળ છે ને વખાણ ચાલુ કરી દે હે પછી પાછા નહીં પડે. અરે પણ બેટા તમે કામ જ એવું કર્યું છે તો હા જો તારી બાઈ બોલી, હું એકલો થોડો કહું. પણ કામ એવું કર્યું તે મારી ફરજમાં આવે છે. તમે તમારી ફરજ અત્યાર સુધી નિભાવી કે નહીં? આ મારા બાપા વૈયા ગયા હે મોટા બાપા, પછી તમે તમારી ફરજ નિભાવી તો હવે તમે મુસીબતમાં હોય તો મારી ફરજ ન આવે હે તો પછી એમાં અને વખાણ એમાંય તે, હા મોટા બાપુ, આ તમે જઈ હોય તો એ કીધા કરો છો કે હા તમે બહુ સારું કામ કર્યું, આમ કર્યું, તેમ કર્યું, પણ એ સંસ્કારો કોના છે? તમારા જ છે ને આપેલા, એટલે બધો શ્રેય તમને જ જાય. એટલે આ તમે છે ને અમારા વખાણ કરવાનું બંધ કરી દો. અને આમ જો અહીંયા મુસીબત આવી ને હે તો એ સૌથી પહેલા મેં બાપુજીને કીધું હતું કે આપણે રાજને વાત કરીએ તો, પણ બાપુજી અચકાતા હતા. ઓલી વાત ન કરી તને કે ભાઈ નોખો રહેવા વયો ગયો, તો તને ભરોસો નતો પણ બાપુ કે એટલે પછી મારાથી કેમ પગલું ભરાય વાલા. કે વાડીએ એકલો મળે નથી મારે સર્વિસ તો તારી બાકી છે તું જો ને ના કાઢે છે ભલે ખીખી ખીખી ખીખી. એટલે આપણે મુસીબતમાં મુકાણા હોય તો ભાઈઓને પહેલા કે અને તું પાછો બાપાને પૂછવા રે, એમાં બાપાને ખબર શું પડવા દેવાની હોય? પણ બેટા તકલીફ આવી હોય ને તો એ ટૂંકે રસ્તે ન જવાય. એ કદાચ કેળો લાંબો પડે ને તો ભલે પડે, પણ એ આપણાઓને તકલીફ ન દેવાય. જો બાપા હું તમને ખાસી વાત કરું, આ દુનિયાનો નિયમ છે હંમેશા લોહીને લોહીનું દાજે યાદ રાખવાનું. હે જ્યારે મને કોઈક મારતું છે ને તો આની આતળી કકળ છે, આ આવશે બસાવા, એને કંઈક થાય તો હું જાય, બાકી ગામના કોઈ ન આવે. એ ખાલી વાતું કરવા જ હોય, પૈસા હોય ને ત્યાં સુધી, બાકી મુસીબતમાં કોઈ હારે નથી આવતું. હા બેટા, દુનિયા તો આપણે જોઈ છે, પણ ઘણા કિસ્સાઓ એવા બનતા હોય છે. આપણે એ કિસ્સાઓની વાત નથી કરી. આપણે તો બસ આપણા પરિવારનો પ્રેમ જળવાઈ રહી અને તમે તમારું જીવન છે ને શાંતિથી ને એ આનંદથી જીવો ને એવા રૂડા આશીર્વાદ, અમારા અંતરના આશીર્વાદ છે. હા તમે છે ને ખાસું કહું ને તો મને છે ને બધે તરફથી આમ રાજી રાજી જ કરી દીધો છે. એક તો મને અત્યાર સુધી ભણાવ્યો ગણાવ્યો અને મોટો કીધો, અને પછી હા જ્યારે મારા લગ્ન કરાવ્યા ને તો છોકરી એવી ગોતી દીધી ને મોટા બાપા. ખાસું કહું ને એના બધા વિચારો મને મળતા આવે. હજી હું વિચારતો હોય ને ત્યાં બોલી નાખે. આ જમીનની વાત હજી હું વિચારતો તો ત્યારે પહેલાં કહી દીધું. એટલે હું ખરેખર ભાગ્યશાળી છું કે તમારી જેવા માવતર મળ્યા. સાચી વાત છે. આશીર્વાદ તો છે ને તારા બાપા નહીં ખરા. હે આમાં એવું કહેવાય છે કે દેવતાઓ કરતા પિતૃઓના આશીર્વાદ વધારે લેખે લાગતા હોય છે. સાચી વાત છે બાપુજી. અને તમે તો કામ જ એવું કર્યું છે કે મારી હયાતીમાં મને ઉગારી લીધો છે. એટલે તમારો બાપ એટલે કે મારો નાનો ભાઈ એ ત્યાંથી બેઠો બેઠો છે ને એ ખૂબ ખુશ થતો હશે અને આશીર્વાદની છે ને હેલી વરસાવતો હશે તમારી ઉપર. સાંભળજો બાપા સાંભળજો, લખતા જાજો પાછા બધું મોટા બાપા બોલે. એ હોય થોડો રાહ જો, એ હું આવું છું હો, થોડી રાહ જો. એ ભાઈ નહીં નહીં હો, શાંતિ રાખો શાંતિ રાખો, વાર છે. અરે પણ મારે મળવાનું મન ન થાય ભાઈને. નહીં નહીં જરાય નહીં મોટા બાપુ. અહીં અમારું શું થાય? અમારો વિચાર કર્યો તમે કાંઈ? હજી તો અમારા છોકરાના લગ્નમાં તમારે આવવાનું છે. વાત બેટા કરો બહુ લાંબુ જીવવું સારું નહીં, એ ટૂંકું જીવન હોય ને અને સેવા કરાવ્યા વગર મારે જવું છે. અને અમારે કરવી છે એનું હું? એ સેવા મારે છે ને એમને બસ હવે કાંઈ નહીં બોલો તમે, બસ. એ તમે છે ને બે હો વરના થાવ ને અમે ચારે મળીને તમારી સેવા કરશું. અને બીજું એક કહેવાનું હતું બાપુજી કે તમારા ને કાકા વચ્ચે જે ભાઈનો પ્રેમ હતો ને એવો જ પ્રેમ મારા ને રાજ વચ્ચે આખી જિંદગી રહી ને એવી જ દુઆ કરજો. અમારે બીજું કાંઈ જોતું નહીં. અને બીજી વાત હવે એ કરું, આ બધું તો ઠરીઠામ થઈ ગયું. આ બધું આપણે બધાનું દેણું સૂકવી દીધું, બધું ફનાભાઈ. હવે કોઈને કાંઈ લેવા દેવાનું છે નહીં. હે હવે તમને એમ નથી થતું કે આ હારું બધું ખાલી ખાલી લાગે છે? આમ હે હું આમ 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 કરે છો? હું તો સમજી ગયો તું બોલ્યો એટલે હા, તરત. બસ તો પછી આનું કાંઈક કરો હવે. આમ અમારે કાકા કાકી થવું છે એલા ભાઈ. હવે આ દાદા દાદી તમે વિચારતા જ નથી. બા દાદા દાદી થાય આજ હવે ખીર બનાવ. જો વાત થઈ. હા હા ખીર તો બનાવવાની છે. આજ માન ભેરા થયા છે બધાય.
તો હું જાઉં છું હા, જા. ખીર બનાવવા હા, તું બે તું નિરાયતે આવજે હું બનાવી જા ભાભી ખીર બનાવવા જાઉં જા બનાવવાની હવે તૈયારી કરવાની છે ગોદડીયું એ ઊભી રહેજે હું ચોખાનો ડબ્બો ઉતારી દઉં. આ રાજ છે ને એ ખોટી જીત પકડીને બેઠો છે, પણ આ વખતે હું છે ને એને ગાંઠવા નથી. આ મારા એક દોસ્તાર છે, એની દીકરી ને મેં જોઈ છે, અને ઘણી વખત એને હું મળું હોતન છું. ભણ્યા ઘણે હોશિયાર છે અને બહુ સંસ્કારી છે. હા તે હવે કરી જ નાખવાનું હોય ને, હવે ઉંમર થઈ ગઈ છે, એ ભલે ને ના પાડે. આ વખતે છે ને થોડીક ભીહ મારીને કેવું છે કે હવે તારે છે ને અહીંયા હગાઈ કરવી જ પડશે. હા, પછી આપણે કેટલી વાટ જોવાની એમાં? હારા હારા માંગા હોય ને એ વયા જાય છે. હા. અને આ છોકરાઓને છે ને બધું રમત લાગે છે લગ્ન કરવા, એટલે એ છોકરાને વરાવા ને એ છે ને આમ મોટો કોયડો બની ગયો છે આજકાલ તો. સાચી વાત છે. પછી જો ટાણે આપણે નો હગાઈ કરીને તો બધાય હારા હારા ઠેકાણા વયા જાય, પછી મળે હાવ ઓલી. તો ખબર પડે નહીં. આ આવી ગયા, લ્યો તમે પાટલી બે કુંવર. મારા લગ્નની જ વાત કરતા હશો કા પણ હવે એ જ હોય ને, પૌણે એને ગીત ગાવાના હોય. હે ભગવાન, તમને બેને હું ઉતાવળ છે ને એ જ મને ખબર નથી. પણ તું આ વખતે ક્યાં નક્કી કર્યું? હુકામ ઉતાવળ ન હોય? હે, હુકામ ઉતાવળ ન હોય? પણ એમને આ વખતે ક્યાં નક્કી કર્યું તમે? એ નક્કી કરી જ દીધું છે. મારા દોસ્તારની દીકરી છે, અને એ છોકરી છે ને હોશિયાર છે, ભણેલ ગણેલ છે, અને મારું માન સન્માન એ ખૂબ રાખે છે. એટલે જો એ છોકરી જોઈ લે તું એક વખત, અને તારે હાથ પાડવાની થાય છે કે અમારી પસંદગીની છોકરી છે. અને એમ થોડું હોય બાપા, મારે લગ્ન કરવાના છે, હું જો મને ગમે તો આ પાડું ને, એમ કે પરાણે થોડી આ પાડી દઉં. પણ જો હારી છે, રૂપાળી છે, ભણેલી છે, એટલે હવે છે ને આપણે હાથ પાડી દેવાની હોય. અરે બહાર ઉપાડા તો ગધેડા હોય તો એને લગ્ન ન કરી લેવાય. વાત કરો જો તમે. અરે અમને પણ અમારા અનુભવ પ્રમાણે જોતા આવડે છે છોકરાઓને, હે, કે કયું છોકરો આપણા ઘરમાં લગ્ન કરીને આવશે તો સારું નીકળશે, વહુ આપણે ઘરની હારી બનશે. આ બધી અમને ખબર પડે છે. ખબર છે મને. આ થોડા એમને એમ નથી કર્યા. હા. એમ નહીં, પણ આ તમારા દોસ્તાની દીકરી છે એટલે આપણે ભેગા થઈ તે આપણે જોતા ન હોય કે હા વજાયનું નથી, તે જોઈ હોય પણ તને યાદ ન હોય. અને તું ક્યાં અમારી હારે આવશો છેલ્લા કેટલાય સમયથી? તને તો એમ કે બાપો અપઘડી લગ્ન કરાવી દે, એટલે ભેળા જવું જ નથી. આ તમને માવતરની હારે ફરવામાં શરમ લાગે જ બધાને. અરે ભાઈ કાંઈ શરમ નથી લાગતી, પણ તમને તો જ્યારે હોય ત્યારે બધા છોકરીઓ દેખાડવાનું શું છે, બીજું કાંઈ પૂછતું જ નથી. કે ભાઈ ટાણું આવ્યું હોય ને એ જ કામ કરવાનું હોય. હા ભાઈ, વખત આવશે એટલે હું છોકરી ગોતી લે, મતલબ તમે કહો ત્યારે લગ્ન કરી લે, પણ થોડીક શાંતિ રાખો ને, હમણાં લગ્ન નથી કરવા. બસ તમારી બધાની આ જ જીત છે. કોઈ કારણ હોય તો બરાબર છે. એ આપણે સુખી પરિવાર છે, બરાબર છે, ખાધે પીધે કોઈ તકલીફ નથી, તો લગ્ન કરવામાં તને વાંધો હું જ પણ. વાંધો બાપા તમે સમજતા નથી. હા, હમણાં થોડુંક બધું કડે સડેલું છે, થોડુંક ખરખું થઈ જવા જોઈએ ને પછી લગ્ન કરશું આપણે. પણ હું કડે સાઈડ બધું હરખું તો છે હવે. એટલે કડે સડ્યું બાપ આ કામકાજનું, બીજું કાંઈ નહીં. એ કામકાજ આખી જિંદગી કરવાનું છે, અને લગ્ન છે ને ટાઈમે કરી નાખવા પડે. એટલે સમાજમાં અમારે છે ને 5 માણસને સાંભળવું પડે કે તમે તમારા દીકરાના સંબંધ કેમ નથી કરતા, કાંઈ શેની વાટ જોવો છો? અરે અરે કંઈ સંબંધ થઈ ગયો છે ક્યાંય, કે ક્યાંક તૂટી ગયો છે? અરે આવા પ્રશ્નોના જવાબ આપવા પડે છે અમારે. બાપા ગામને તો કામે બીજું શું છે, આખું ગામને ખબર નહીં કે મારી હગાઈ થઈ જ નથી, તો તૂટવાની ક્યાં વાત આવે? આ બધા છે ને બળતા પર ઘી હોમવાવાળા છે. આમ તો તમે કે ગામને સોરે બેના વાતો સાંભળીને તો લગ્નનું ભૂત તમારા પર સવાર થઈ ગયું છે. જ્યારે વચ્ચે લગ્ન કરી લે, લગ્ન કરી લે, લગ્ન કરી લે. પણ બટા હવે તારી ઉંમર થઈ ગઈ છે, એ તો તું વિચાર કર. અમે તારા હારા હાટું કહેતા હોય. હું જાણું છું બાપા. એ દીકરા છે ને અમે ખરતું પાન કહેવાવી. આ જીવનનો કાંઈ ભરોસો નથી અમારે, સમજી લો. હે, આજ નહીં તો કાલ તારે લગ્ન તો કરવાના જ થાય ને, તો તારે વહુનું સુખ તારી બાન નથી દેવું? હે, હા, દેવું જ છે. એ ગૌડે ઘટ પણ સુધી કામ જ કર્યા કરે, એકલી વેંઢાર જ કર્યા કરે. ખબર તો છે ને ગોઠણ દુખે છે, કડ દુખે છે. આ કાંઈ વાંધો નહીં, જો હું તમને કહી દઉં, હમણાં છે ને મારે લગ્ન નથી કરવા, પણ હું વિચારી મારી રીતે થોડુંક. હા, તમે છે ને હજી ખોટી મુદત માંગે, હજી મુદત માંગે. જીદ નહીં કર્યા કરો ખોટી. કેટલી મુદત જોઈ તારે, ઈ ખબર નથી પડતી કાંઈ. એ હવે છે ને મારે તારું કાંઈ સાંભળવું નથી હો. તારે લગ્ન કરવાનું થાય છે, અને હું કહું ને એટલે તારે બેસી જવાનું થાય ત્યાં. અરે બાપા એમ થોડું બેસી જાવ, તમે કયો એમ બજાર તમે બેસી જાવ. પડે. કાં બેવું નથી મારે. એમ ખોટો વટ રાખ્યા કરો વગર કારણે. આ છોકરાને થયું છે હું ખબર નથી પડતી. હાલો હાસ નથી પાડતો, આને લગ્ન કરવા છે કે નથી કરવા? કડે ચડી ગયું છે. શેનું કડે ચડી ગયું છે? કાંઈ તકલીફ નથી કોઈ.
મસ્તી નહીં કર. આટલા પ્રેમથી આટલી ક્યુટ છોકરી ડરાવે અને ડરે નહીં. લોકો આજકાલ વધારે પડતા જ એટીટ્યુડમાં ચાલે છે. એટીટ્યુડ નથી. તને તો કેમ મુરઝાઈ ગયું છે? તો શું કરું? હે, અહીંયા મારા બા બાપુજી મારી પાછળ પડી ગયા છે. કેમ, શું થયું? અરે મને કહે છે તું લગ્ન કરી લે, લગ્ન કરી લે. છોકરીઓ બતાવ કરે છે. અને આજે મારા બાપુએ ચોખ્ખું કહી દીધું છે કે હવે જે છોકરી બતાવું ને ત્યાં તારે લગ્ન કરવા પડશે. અચ્છા, જમણવારમાં શું શું રાખવાનું છે? મને ઇન્વિટેશન કાર્ડ આપીશ ને? બોલ ને. મારે લગ્ન કરવા નથી અને બાપા હાથ ધોઈને પાછળ પડી ગયા છે. અને તને રમત સૂજે છે. લગ્ન કરવાનું કહે છે મારા લગ્ન. ભોજન સમારંભ નથી ગોઠવવાનો. લગ્ન કરવા છે, ખાવાનું નહીં. 4 ફેરા ફરવાનું કે છોકરી સાથે. મારું કામ તો એટલું જ છે ને કે હું ખાવા આવું ખાલી. એ ભૂખની બારસ. તારે ખાવું છે ને એટલું ખવડાવીશ, પણ લગ્નનું નહીં. અને એ પણ મારા. હા તો પણ એમાં શું નવી વાત છે? એમ પપ્પા કહે છે તો પછી કરી લે ને લગ્ન. અને એમ પણ તને કોણ હવે છોકરી આપવાનું છે? એ અહીંયા મારો જીવ જાય છે અને તારે મારા લગ્ન કરાવવા છે? हाय 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 हाय, इतना गुस्सा का है? देखो तो सही. જો તું મસ્તી નહીં કર. અહીંયા મારે શું કરવું ને મને સમજાતું નથી. આ બાપા અને આજે છે ને ધમકી મારી દીધી છે મને કે તારે લગ્ન કરવા જ પડશે આ વખતે. હા કે ના નહીં ચાલે. જે છોકરી સાથે હું કહું ને ત્યાં જ લગ્ન કરજે. તો જનાબને ગમે છે કોઈ છોકરી? હા ગમે છે, બહુ બધી ગમે છે. લાઈન લગાડી છે, આખા ગામની છોકરીઓ ગમે છે. એની સાથે લગ્ન કરી લેવા છે બધી સાથે. છે જ તું તો ટ્રેનનો ડબ્બો. હા તો એ જ કહું છું તને. મારે તારી સાથે લગ્ન કરવા છે, બીજી કોઈ છોકરી સાથે નહીં. અને તારે મારા લગ્નનું જમણવારમાં જ જમવું છે, ઠૂસી ઠૂસીને ખાવું છે. ભૂખની બારસ. જો તું છે ને એક કામ કર, તારા ભાઈ ભાભીને કે આપણા લગ્નની વાત કરે મારા ઘરે આવીને. મારા બાપુજીને, મારા બાપા તમારા ઘરે નહીં આવે, પ્લીઝ સમજ. આ કયા દેશનો રિવાજ છે કે છોકરીના મોમ ડેડ કે એના ભાઈ ભાભી છોકરાના ઘરે જાય વાત લઈને? મને ખબર છે કે એવું ના થાય, પણ સમજો મેડમ પ્લીઝ. જો આવું નહીં થાય ને તો પથ્થારી ફરી જશે. આપણે પથ્થારી નહીં ફરવા દઈએ. આપણી પથ્થારી એક જ જગ્યાએ રાખશું આપણે. હા તો હું એ જ તો મમ્મી પપ્પાને વાત તો કર. કરી. અરે એ જ તો નથી કરી શકતો ને. મારી વાત કરી છે. અને એમ જો, આમ જો, તું મને જો તો ખરા. આમ લાગે છે તને કે મમ્મી પપ્પા મને જોઈને ના પાડે? જો અહીંયા એ ના જ પાડશે. મને ખબર છે એટલે જ હું તને નથી બતાતો. તને ખબર છે કે મારા મમ્મી પપ્પા એટલે કે મારા બાપુજી છે ને જૂનવાની વિચારોના છે. પહેલાંનું રૂઢિચુસ્ત જીવન જીવે છે. આપણે ભણી ગણીને, હું એટલું ભણેલો છું તું, પણ મારે આવા કપડાં પહેરવા પડે તું એ વિચાર તો કર. લાગે છે જોરદાર બાકી. અરે ભગવાન, આને રમત સૂજે છે. અહીંયા મારો જીવ જાય છે યાર. તું સમજ મારી વાતને, સમજ. બસ કર હવે, શાંતિ રાખ. જો રિલેક્સ રહે. અને એમ પણ ઘરે જઈશ તો હું ભાઈ ભાભીને વાત તો કરીશ જ, પણ તો પણ તારે મમ્મી પપ્પાને વાત કરવી પડશે. કેમ કે માની લે મારા ઘરેથી પણ ભાઈ ભાભી એવું જ ભાષણ આપવાના છે કે બેટા સામેથી અમે થોડા જઈએ ત્યાં. અરે ના ના, તારો ભાઈ થોડો ભણેલો ગણેલો છે એટલે એની વિચારધારા થોડી આપણા સાથે મેચ થશે, પણ મારા બાપુજી સાથે નહીં થાય મારી વિચારધારા. હા, એટલે મેરેજ પછી તારે મને સંભળાવા થાય કે તું તો સામે ચાલીને આવેલી, તારા ભાઈ ભાભી મને સામે ચાલીને આપવા આવ્યા હતા. અરે આ સુધી તારી સામે કોઈ દી ઊંચા અવાજે બોલ્યો પણ નથી, તો હું તને લગ્ન પછી શું કહેવાનો છું? હે ઓકે, જો મારી વાત છે, ટાળા ઉપર ભડો છે. હા તો પણ તું પણ થોડો ભરોસો છે ને હું કરી શકું ને એવું કર. તારા ભાઈ ભાભીને વાત કર આપણા લગ્નની. નહીતર છે ને મારા બાપા મારી જાન જોડીને બીજે જતા રહેશે. તો તંબુરો અને તું જઈશ જાન જોડીને. તારે જોઈએ છે ને એટલું? નથી જોતું એટલે તો તને મનાવું છું યાર. તું સમજતી નથી મારી વાત. જો મારી વાત સાંભળ તું. હા તું તારા ભાઈ ભાભીને કહે ને તો જલ્દી આવે અને જલ્દી પછી આપણા લગ્નનું ગોઠવાઈ જાય. તું મારા ઘરે આવી જાય પછી છે ને આપણે કાયમ સાથે જ રહેવાનું થાય. પછી આવી રીતે મારે મળવા પણ ના આવવું પડે. હા સમજાઈ ગયું? હા, એ તો ઇમેજિનેશન કરીએ તો પણ કેટલું મસ્ત લાગે ને. સુનેહરા સપના. આ તું
જ્યારે હું જાન લઈને આવીશ ત્યારે તું પેલા ઝરૂખામાંથી શોળે શણગાર સજીને મારી રાહ જોતી હશે. હું ઘોડે ચડીને પણ જો આવે ને ત્યારે સિલ્ક લાવવાનું નહીં ભૂલતો પ્લીઝ. હું મંડપમાં બેઠા બેઠા સિલ્ક ખાઈશ. હે ભગવાન, કેવું સારું સપનું જોઈ રહ્યા છે ને, અને ખાવાની પડી. એ ભૂખડ, તને ખવડાવીશ એકવાર આપણા લગ્ન. ચોકલેટ યાર, મારા હકની છે ચોકલેટ. જાણું છું, પણ ઘોડે ચડ્યો ત્યારે ચોકલેટ ક્યાંથી લાવું? એ બધું જો, અત્યારે ચાલ આપણે પેલા મુના કાકાની દુકાને આઈસ્ક્રીમ ખાવા જઈએ. ચાલ. ખબર છે, મને ખબર છે, હું આઈસ્ક્રીમના પૈસા લઈને જ આવ્યો. ચાલ. હું કહું, રાધા ક્યાં ગઈ છે? હોય છે અહીંયા ક્યાંક બેનપણી ઘરે ગઈ છે, આવતી હશે. આને તો નીકળી બેનપણીઓ જ ખૂટતી નથી. કેટલી બેનપણીઓ છે આને. એ હવે સોડિયું સિટીમાં ભણ્યું હોય ને તો બેનપણી તો હોય તો ખરી ને, કઈ એમને હોય. આ તો નરસિંહ કાકાની સોડી પાસે ગઈ છે, એ હારે જ ભણતી હતી ને. હા, કઈ કામ હોય તો ગયું હોય, એમાં શું છે હવે, બે ઘડી બેઠી હોય ને વાતું સીતું કરે. અરે ખાધર્યું છે બે, નીકળો નાસ્તો કરવા જાય બજારે, નહીં નવું ખાઈને આવે, પછી સાંજે કે ભાભી મને આ નહીં ભાવે, એકચ્યુઅલી કર્યા કરે બેઠી બેઠી. ભલે ને ભાઈ ખાય, હવે ખાવા દો ને, ખાધા જેવડી છે તો હવે એમ અહીંયા આપણે લાડ નહીં લડાવીએ તો કોણ લડાવશે? એવા નહીં નવા નામ લે, પીઝા ને બર્ગર ને એવું બધું નામ લે. અહીંયા ગામડામાં એવું મળતું હોય છે, ત્યાં હેરમાં મળે ને તો અહીંયા હું તંબુરામાંથી ભાવે આ ખીચડી ને કઢી ને એવું બધું. મને તો ભાવે પણ તમે લઈ આવી નથી. મલંગસી ઓહો રાતે સુરંગસી. આ શું ગાય છે તું? એ હિન્દી ગીત ગાય છે, એમ તો મને ખબર પડે છે. હિન્દી ગીત તો એવું છે ને? હિન્દી ગીત હતું પણ ભાઈએ તો પૂરેપૂરી દિવાસળી મૂકી દીધી. આ છે ને હિન્દી ગીત ન ગવાય. આ ગામડામાં આવ્યા હોય ને એટલે ગુજરાતી આપણા રૂઢિસુસ્ત ગીતો હોય ને એ ગાવ ને, એની તો મજા જ કંઈક અલગ છે. ભાભી એક વાત કહું, અમારા ભાઈને તમે રોજ શું ખવડાવો છો? બાજરાના ઢેબરા અને રીંગણા ઢેબરા બટેકાનું નો શાક. હોયલા બાજરાના. બીજું શું બાજરાના બાઢા કે હમ, બાજરાના બાઢા કહેવાય. ઢેબરાય કહેવાય, નો કહેવાય કે થેપલા ને ઢેબરા કહેવાય? આ થેપલા હોય ને ઢેબરા કહેવાય, વાત સાચી. બાજરાના પણ એને નથી ખબર એટલે બાઢા મને એમ કે બાઢા કહેવાતા તમારા હોય. ભાઈને તો હું હે ભગવાન, હાસું કહું ને હે રાધા, આ તારા ભાભી આવી ને તો હું અડધો સક્રમ તો એમને થઈ ગયો. જરાય નહીં હારું છે કે અહીં આવ્યા નહીં તો ભાભી આ ઓલું કયું પેલું હૈદરાબાદ ને ત્યાંનું પાગલખાનું નથી ઓલું, ત્યાં હોત અત્યારે. હા. તું તારા હારે રહીને એ જ થાય ભાઈ. ગાંડી થઈ ગઈ છો તું. હોવ ભાઈ ને ગાંડો કહે છે તારે? મને ખબર છે, ખબર છે મને. હું ખબર તારે કાંઈક કામ કરાવવાનું હોય ને ત્યારે જ તું મને ગાંડો કહેશો. બોલ, આ મને યાદ આવી ગયું, તું જ્યારે મને ગાંડો કીધો છે ત્યારે તું કાંઈક સાવી ટાઈટ કરવા આવીશો. ના રે મારા ભાઈ, હા. મારો લાડકો વીરો છે ટુટા. ઉલુલુલુલુલુલુ. જોયું? ખબર જ હતી મને, કોડિયું બગાવું? ખબર જ હતી. નહીં ભાઈ, સોરી. કઈ કામ હતું? હા, કામ હતું નહીં, એને કામ છે જ. કારણ કે મને ખબર પડી ગઈ, કારણ કે મેં એને છે ને રમાડીને મોટી કરી છે. હે એટલે મને ખબર પડી જાય કે આને શું કામ છે. બોલવા માંડ તું, શું કામ છે તારે? આ તારો ભાઈ છે ને હાજર છે, બધું અહીંયા હાજર કરી દે. બોલ. જો ભાઈ, ગુસ્સો નહીં કરતા, ખીજાતા પણ નહીં. અત્યાર સુધી તારી ઉપર ગુસ્સો કર્યો છે? હે ના, એમ તો ડાયા છો. તો પછી બોલ. હા, વાત છે ને ભાઈ એમ છે ને, જાણે કે હું હોસ્ટેલમાં સ્ટડી કરતી હતી ને. હા, એ તો ખબર જ હોય ને. ત્યાં તું 3 વર્ષ ભણી, પણ અમને એને ખબર. બોલવા તો દ્યો, વચ્ચે હાવ છે ને આમ. એ હું સ્ટડી કરતી હતી. હા. હા, પછી આગળ શું કહો હવે? બોલી દ્યો ને બેન. એ ત્યાં છે ને આપણા ગામના પેલા અશોક અંકલ નહીં? ધોળા વાળ ને ધોળી દાઢી વાળા. એ જ, હા. હા, તો હું એમનો છોકરો છે રાજ. હા, ઓલો- રાજભાઈ. ઓલો કાળિયો હા. ક્યુ કાળિયો હા, કાળિયો કાળિયો છે, ઈ જેનો છોકરો. હું એને કાળિયો જ કહું છું, નાનપણથી કાળિયો જ કહું છું. આ ઈ કાળિયો તો શું છે? નહીં કહેતા ભાઈ. એ તો છે ને અમે લોકો સાથે હોસ્ટેલમાં હતા. એ તો હારું ને ગામના એરે હોય તો. હા, બહુ જ વધારે પડતું. તો છે ને ભાઈ, મને રાજ ગમે છે અને રાજને પણ હું ગમું છું. એ હું બોલશો એનું ભાન છે તને? હે આ ગામમાં ને ગામમાં ઈ જ છોકરો મળ્યો તને? ઈ છોકરાથી મને કાંઈ વાંધો નથી બેન,
એના ઘરવાળા જોયા છે તે આ કઈ સદીમાં જીવે તને ખબર છે? અંગ્રેજો વખતમાં જીવે છે. હે હાવ દેશી પદ્ધતિના માણસો છે, દેશી પદ્ધતિના. એના ઘરમાં ગેસે એને બાપો લાવવા નથી દેતો. એની માં છે ને બાડી થઈ ગઈ ચૂલામાં ફૂંક મારી મારી. ભાઈ એમના મોમ ડેડની વિચારધારા એવી છે, પણ રાજ તો એજ્યુકેટેડ છે ને, એનું માઇન્ડ એવું નથી, એકદમ ડિફરન્ટ માઇન્ડનો છે. અને અમે લોકો ઓછામાં ઓછા અને વધુમાં વધુ 3 યરથી ઓળખીએ છીએ એકબીજાને. બેન હું જાણું છું, તું થોડુંક કહે ને ત્યાં હું આખી વાત સમજી જાઉં. કારણ કે આ આપણા મમ્મી પપ્પા જ્યારથી ગુજરી ગયા છે ને ત્યારથી મેં જ તને મોટી કરી છે. એટલે તારી વાત છે ને તું અડધી કહે ને ત્યાં હું સમજી જાઉં. પણ મારી બેન તું સમજવાની કોશિશ કર. જુઓ તમે છે ને બહુ ભાષણ ના કરો. હવે એ છોડી કે છે એને ગમી ગયો તો આપણે એકવાર વાત કરવામાં શું વાંધો છે ને? અરે અને પણ ભાભી એ લોકોનું માઇન્ડ થોડું જૂના જમાનાનું છે, એટલા માટે એ લોકો સામેથી અહીંયા નહીં આવે. તમારે અને મારા ભાઈને ત્યાં વાત કરવા જવું પડશે. અરે જો આ પાછો નવો રિવાજ લાવ્યા. જોવો અરે એ લોકોને બોલાવવાના હોય અહીંયા બેન. જોવો ને પ્લીઝ ભાઈ, રિક્વેસ્ટ કરું, મારી વાત નહીં માનો. કોઈ બીજો રસ્તો છે મારી પાસે? થેન્ક ગોડ. જાશો. હા, રાજનું તો હું કરું ને ખબર નથી પડતી. શું કરવું એટલે? એને કઈ પડી છે બાપની? હે તો પણ એમાં તમે મને શું ખીજાવ છો? હું થોડી ના પાડું છું. એ તે જ એને બગાડ્યો છે. લગ્ન કરવાની જેવી વાત કરું ને તે બસ ના ના ને ના જ. ભાઈ હું એને સમજાવું છું, એ ના પાડે તો મારે શું કરવું? હું એને કહું છું કે તારે લગ્ન નહીં કરવાના એમ. હું એને સમજાવતી હોઉં. એ આ વખત છે ને હું એને એક સાંભળવા નથી, સમજી લે. આ મારા દોસ્તાની દીકરી સાથે લગ્ન કરવા તૈયાર થઈ જ જવાનું છે એને. હા ભાઈ, તમે શાંતિ રાખો ને, આ મગજને થોડો ઠંડો રાખો. હું એને સમજાવી દઈ બસ. બસ એને તો હું ભૂત વળી ગયું છે ને, અને સામે આવે ને તોય નખરા કેટલા કરતો હોય કે અટાણ લગ્ન નથી કરવા. મારી વાત માનો તમે. હવે એ મારો બાપ છે કે હું એનો બાપ છું? પણ એ તો મને ખબર છે. એ હવારે ઊભો થઈને વયો ગયો હતો, પણ હું સમજાવતી હતી ને, તમારી હારે જ બેઠી હતી હું. એ તું સમજાવતી હોય ને તો આ મારે દિવસો જોવા ન આવ્યા હોત. પણ એમાં હું શું કરું? એ ના પાડે છે એમાં. એને મારે કુંવર નથી રાખવાનો. આ બધું સંભાળશે કોણ? હે એને આશ્રમ ખોલી નથી આપવાનો કે ત્યાં બેહીને સંત બની જાય મોટો? ભાઈ હું સમજાવું છું, એની માં છું. તમને ઉપાધિ થાય એટલી જ મને ન ઉપાધિ થતી હોય કે આપણી નજર સામે જુવાન દીકરો આટા મારતો હોય તો? એ ગામનું સાંભળવું પડતું હોય અમારે. અને પછી ટાણું વહી જાય ને તો કોઈ મળશે નહીં હરખી છોકરી. ભણેલ ગણેલ છોકરી છે, મારા દોસ્તાની છોકરી છે. આ પૂરી ખાતરી છે મને કે એ છોકરી આપણા ઘરમાં આવશે ને એટલે એક હરુભરું ઘર થઈ જાય આપણું. બધી વાત હાસી, હવે મને ખબર છે. અને હું એ છોકરીને ઓળખું છું ને કાં નથી ઓળખતી. આ તમે જાવાનું કીધું તો એને ના પાડીને, અને બધી ખબર છે, પણ શું કરું? આ વખતે જો નહીં માને ને તો મારા હાથની બે ત્રણ ખાઈ જાય હો. તું આડી પડતી નહીં. હાર, હું નહીં આડી પડું. બસ જો એ તમે બે નાખો ને માની જાતો હોય ને તો મનાવજો. એમ મારે માનતા હશે. એ ઢોર બની ગયો ઢોર. કોણ જાણે કોની સલાહ લઈને હાલે છે ને એ ખબર નથી પડતી. અને કરવું છે હું એ ખબર નથી પડતી. લગ્ન કર્યા પછી નથી થતું કાંઈ પણ? હે મેં ઈ જ કીધું ને, એકવાર લગ્ન થઈ જવા દે ને, તારે ધંધો ને આ ખેતી તારે જે કરવું એ પછી થવાનું જ છે. ક્યાં નથી થવાનું? આ એકવાર ઉંમર વટી જાય ને પછી કોઈ દીકરી નહીં દે. બધું સમજાવતા જ હોય, પણ એના મગજમાં કેમ નથી ઉતરતું ને એ નથી ખબર પડતી. આ એની હારેખના બધા છે ને છોકરાઓ બાપ બની ગયા બાપ. આ તે પણ હવે આપણે શું કરીએ એમાં? એ સમજતો નથી તો નાખજો બે ધોલ. હવે સમજી જાય તો બીજું શું કરવાનું? કોઈની વાત માની નથી લે. બસ હું મનમાં છે ને એના એ કંઈ કળવા નથી દેતો. કોઈ છોકરી હાથે પસંદ, કોઈ છોકરી જો એને પસંદ હોય તો એ વાત કરે આપણને, પણ એ નહીં. પોતાની પસંદગીની વાત નથી કરતો ને આપણે કેવી તો તરત જ ના પાડી દે છે. હવે એને છોકરી ગમતી હોય તો ન કહી દે. એટલું તમે ભીહ મારીને કહેતા હોય કે બાપુભાઈ મને એક છોકરી ગમે છે, મારે એના કરવી સગાઈ. પણ એ મને નથી લાગતું એને કોઈ છોકરી બોકરી ગમતી હોય. આ હુકામ એને ના પાડે છે ને એ સમજ નથી પડતી. એ આજકાલના જુવાનિયાઓને છે ને કાંઈ કહેવાતું નથી. એ કોથળામાંથી બિલાડી કાઢે ને તો પછી આપણે નીચા જોણ થાય. આશીર્વાદ છે બધી તમારી, પણ જો તમે કહેતા હશો ને તો હું પાછું સમજાવે. બસ તું સમજાવી નકર છે ને હવે જ્યારે મારું મગજ ગયું છે, કોઈ વાતે માનવું નથી. અને બસ બીજું તો હારા હારા માંગા આવે છે અને પછી છે ને ક્યાંય છોકરી હારી નહીં મળે ને તો ઘરમાં કોઈ ઘૂસી જાય ને ભલા તો આખી જિંદગી ઉપાધિ રહે આપણે. ભાઈ એ તો છે જ ને, આપણે એક ને એક દીકરો છે. આપણી હારી વહુની આશા હોય કે નહીં હોય, બધું સમજું છું.
પણ હવે આ છોકરો આ કોની જેવો પાક્યો છે ને એ જ નથી ખબર પડતી કે કોઈનું માનતો નથી. એ તારું ન માનતો હોય ને તો રાજાનો મામો છે ને તારો ભાઈ એને કહે તું એકાદ દિવસ એ આવે ને એ સમજાવે. હવે એવું જ કરવું પડશે. આ છે ને મારા ભાઈને જ મારે વાત કરવી પડશે. આ તમારી મારથી ન માને એકવાર મનાઈ જાઉં, નકર પછી ભાઈને જ વાત કરી જાઉં કે અહીંયા આવે કે આ એને મામાને ઘરે મોકલશું જાય એમ કરીને. આજકાલ કરતા છે ને ઢાંઢો થઈ ગયો પણ બાપની વાત માનવી નથી. લે એ માનશે, બીજું તો શું કરવું હવે. એની ઉપાધિમાં આપણા શરીર છે ને ખાલી થતા જાય છે. કાલ સવારે આપણને કાંક થાય ને તો કોણ સેવા કરશે? પછી તો એને કીધું ને કે હવે મને ડાયાબિટીસ ને પ્રેશરની તકલીફ છે, કાલ સવારે કાંઈ થઈ ગયું તો કોણ તારી વાહે દોડશે? એ કાંઈ નહીં. અને લગ્ન કરાવી દેવા ને અત્યારે છે ને કોયડો બની ગયો છે. એક જગ્યાએ વાત હાંકો ને તો 10 જગ્યાએ છે ને વાંધા ઉભા થાય. કાંઈ નહીં, સારું એ જો ભલે ના પાડે એ કાલ તમે કહેતા હોય ને ઓલા ભાઈ બતાવી એ છોકરીને છે ને જોવા લઈ જાજો પરાણે. મારા દોસ્તાની દીકરી છે ને રૂડી રૂપાળી અને ભણેલ ગણેલ છે, ત્યાં બેસી જ જવાનું છે. તું કઈ જ દેજે દબાણ કરીને. હા હું એને સમજાવી દઉં બસ. નકર છે ને આ વખતે એના ફેર નથી. એ સારું બહુ ઉપાધિ કરો માં બધું થઈ જાય.